तीन भुवन में सा वीतराग विज्ञानिता शिव स्वरूप शिव का नमः त्रियोग संभारिके छेडाला અને तीसरी ढाल बराबर એટલે આમ જોવા જઈએ ને તો મેન વિષય વસ્તુ જેને આપણે કહીએ એ મેન વિષય વસ્તુ હવે ત્રીજી ढाल થી સ્ટાર્ટ થાય છે બરાબર શરૂઆતની પહેલી અને બીજી ढालમાં દુઃખનું વર્ણન કર્યું પણ દુઃખનું વર્ણનનો પર્પસ શું દુઃખનું વર્ણન કોઈ આપણા ત્યાં દુઃખનું વર્ણન કોઈ શેક્સપિયરના નોવેલ જેવો નથી કે દુઃખાંત કરી દીધા પછી છેલ્લે મળ્યો શું કઈ નહીં બરાબર ખ્યાલમાં આવે છે આપણી ભારતીય પરંપરામાં આ વેસ્ટર્ન લોકોએ સમજવામાં બહુ પ્રોબ્લેમ પાશ્ચાત્ય લોકોએ જ્યારે ભારતીય દર્શનની વાત સાંભળી ને તો એ લોકો એમ કહેવા લાગ્યા કે ભારતીય દર્શનમાં ભારતીય ધર્મોમાં શું કહેવાય કે નેગેટિવિટી બહુ છે બધી બાજુ દુઃખ 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 એમ કહે બરાબર જીવન પ્રત્યે આનંદનો આઉટલુક નથી એટલે બધા પાશ્ચાત્ય દાર્શનિકો ભારતીય ચિંતનને નકારાત્મક પેસિમિસ્ટિક કહેવા લાગ્યા ઓપ્ટિમિસ્ટિક નથી કહેતા એવું છે નહીં એકચ્યુઅલમાં ભારતીય વિચારકોએ જે વાત રજૂ કરી છે ના કેવલ જૈન બલ્કि બુદ્ધ રિલિજન હોય કે વેદાંત હોય કે હિન્દુ પરંપરા હોય કે ગીતા હોય દરેક દર્શન દરેક રિલિજનમાં સંસારને દુઃખમય કહેવામાં આવ્યું છે સંસારના સંયોગોને દુઃખમય કહેવામાં આવ્યું છે તો શું ખરેખર દુઃખ બતાવવાનું એ જ આચાર્યોનો પર્પસ છે બોલે નહીં દુઃખમય છે આમ કહીને સુખમય વસ્તુ તરફ કન્વર્ટ કરવા માંગે છે ખ્યાલમાં આવે વેસ્ટર્ન લોકો સુખમય છે એમ કરીને છેલ્લે દુઃખી થાય અને ભારતીય દર્શનોમાં શું કહેવામાં આવે દુઃખમય છે એમ કરીને સાંસારિક સુખથી હટાવીને મોક્ષ સુખ આત્મિક સુખ બાજુ લઈ જવાની વાત આવે એટલે સાચા અર્થમાં કહીએ તો ભારતીય દર્શનોની એપ્રોચ વધારે એપ્રોપ્રિએટ છે સમજ્યા કે નહીં સમજ્યા તો સંસારમાં દુઃખ છે માટે કહીએ છીએ સંસારમાં સુખ હોત અને દુઃખમય કહીએ તો આપણે કહેતા પેસિમિસ્ટિક એપ્રોચ છે નકારાત્મક વિચારધારા છે પણ ખરેખર દુઃખ છે જ અને એની સિદ્ધિ થાય છે ચારે ગતિઓમાં દરેક અવસ્થામાં દરેક કન્ડિશનમાં ધન મળે તો દુઃખ ના મળે તો દુઃખ પદ મળે તો દુઃખ ના મળે તો દુઃખ ભોગ મળે તો દુઃખ ના મળે તો દુઃખ કોઈનો સંયોગ થાય તો દુઃખ વિયોગ થાય તો દુઃખ બધી બાજુથી આમ જોવા જઈએ તો સંસારમાં દુઃખ જ દેખાય છે સુખ ક્યાંય દેખાતો નથી અને એ કરીને પછી જ્યાં સુખ છે એ બાજુ લઈ જવાનો પ્રયાસ અહીં છેડાલા આદि કે મોક્ષ શાસ્ત્ર આદि ધર્મના અધ્યાત્મના ગ્રંથોમાં કરવામાં આવે છે ખ્યાલમાં આવે છે કે નહીં એટલા માટે તો દુઃખનું વર્ણન કર્યું છે પહેલી અને બીજી ઢાલમાં પણ દુઃખી કરવા માટે નથી સમજ્યા ખ્યાલમાં આવે છે આ વાત ફરીથી હું કહું આ વસ્તુને સમજો પહેલી ને બીજી ઢાલમાં દુઃખનું વર્ણન કર્યો છે પણ દુઃખી કરવા માટે નથી કર્યું દુઃખનું વર્ણન કર્યો છે એ એટલા માટે કર્યો છે કે સંસાર દુઃખમય છે અને મોક્ષ સુખમય છે ખ્યાલમાં આવે છે એટલા માટે હવે ત્રીજી નંબરની ઢાલથી સાચો સુખ જ્યાંથી પ્રગટ થાય છે એવા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન
અને સમ્યક ચારિત્રની ચર્ચા શરૂ થશે. ઓકે, ખ્યાલમાં આવે? એટલે સાચા અર્થમાં જે દોલતરામજી અને બધા જ જ્ઞાનીઓનો ઈક્ષિત વસ્તુ છે એટલે રત્નત્રયનું વર્ણન. જો એક વસ્તુ કદાચ તમને ગાથા સાંભળી હશે, નિયમ સારની બહુ પ્રસિદ્ધ ગાથા છે. કઈ ગાથા છે? મગ્ગો મગ્ગ ફલત્તિયે દુવિહમ જીર્ણ સાસનો સમક્ષા. કે જૈન દર્શનમાં માત્ર બે જ વસ્તુ આવે છે. કઈ? એક મગ્ગો અને બીજા નંબર માર્ગફલ. એટલે માર્ગફલ છે મોક્ષ અને મગ્ગો છે સમ્યક દર્શન જ્ઞાનચાર. બે સિવાય ત્રીજી કોઈ વસ્તુ આવતી જ નથી. આવું કુંદકુંદ આચાર્ય દેવનું કથન છે. મગ્ગો મગ્ગ ફલત્તિયે. વચ્ચે હવે કેવું પડશે, આજે તો ગણધર વાચન કરશું ને? કોણ કરશે ગણધર વાચન આજે? તો હે હરકભાઈ, પહેલાથી હેતલબેન ની બુકિંગ ચાલે છે, બરાબર ને? હે બી ગયા જો. નહીં બીવા? ચાલ વાંધો નહીં. હરકભાઈ આજે બતાવશે, પછી નેક્સ્ટ ક્લાસ તમારું પાકું છે. ઓકે, હા સારું. હા હા, ઓકે ડન. 10 મિનિટ છેલ્લે આપણે થોડુંક શોર્ટ કરવું પડશે, કેમ કે આપણે ઓલરેડી આજે 1.5 કલાકની ક્લાસ છે. તો આપણે બીબીએ ને બંને માટે 5 to 7 મિનિટ જ રહેશે. એ પ્રમાણે આપણે તૈયારી કરવી છે, બરાબર ને? હા, તો અહીંયા આવીએ આપણે થોડોક ચર્ચા ઉપર. તો જે એકચ્યુઅલ જે વર્ણન છે જૈન શાસનનું, એ હવેથી એટલે ત્રીજી ઢાલમાંથી શરૂ થાય છે. કેમ કે આચાર્યો માત્ર અને માત્ર સુખની વાત કરવા માંગે છે, બરાબર? અને સુખની વાત કરતા પહેલા આ બધી વસ્તુ આપણે જાણવા જેવી છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વાત કરવા માંગે છે. દુખી કરવા માંગતા નથી. દુખી કરવું એમના માટે એક પ્રકારનું સાધન છે. લગભગ એવી જ રીતે કે જેમ ડોક્ટર તમને વેક્સિનેટ જ્યારે કરે છે ત્યારે તમને દુખી કરે છે કે નથી કરતો? હસતા હસતા કોણ વેક્સિન લે છે ભાઈ? હે, રડતા રડતા જ બધા લે તો લે છે ખરા ને? હું તો ઘણી વખત કહું કે આ વેક્સિન એના અંદરમાં ના હોય અને પછી કોઈ તમને નાનકડો પેન થી પણ તમને આમ પેનિટ્રેટ કરે ને, તો તમે એના સાથે ઝઘડા કરો કે હાઉ ડેર યુ, હિંમત કેવી રીતે થઈ તમારી? અને ડોક્ટર આખી શું કરી દે છે? નીડલ અંદર નાખી દે છે. કેવી રીતે કરાવી લો છો? હે, સમજ્યા? કે તમને ખબર છે એ જે તમને દુઃખ આપે છે એ દુઃખ માટે નથી આપતું. સમજ્યા? એવી જ રીતે અહીંયા તમને કહું છું કે આપણે ખબર હોવી જોઈએ કે આચાર્ય ભગવાન જો 4 ગતિના દુઃખ બતાવે છે તો દુઃખી કરવા માટે નથી બતાવતા, સુખી કરવા માટે બતાવે છે, બરાબર? તો હવે એ વેક્સિન તમને આજે મળવાની છે, બરાબર? પહેલો ડોઝ, બીજો ડોઝ, ત્રીજો ડોઝ, 3 ડોઝ એક સાથે મળશે. એટલે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનો વર્ણન તમને મળશે, બરાબર? થોડી ત્રીજી ઢાલ ઉપર ચર્ચા કરીએ. તો ત્રીજી ઢાલમાં શેનું વર્ણન છે? કોઈ જણાવશે મને? હમણાં બધું આપણે સાંભળ્યું. ત્રીજી ઢાલમાં શેનું વર્ણન છે? સમ્યક દર્શન. અચ્છા, સમ્યક જ્ઞાનનું વર્ણન નથી, સમ્યક ચારિત્રનું વર્ણન નથી. સમ્યક દર્શનના 8 અંગ. 8 અંગ એટલે એ સમ્યક દર્શનમાં જ આવી ગયા. જો હું ચોથામાં છે સમ્યક જ્ઞાનનું. સમ્યક જ્ઞાનનું ચોથી ઢાળમાં છે. ના, સાંભળો. રત્નત્રયનું જ્ઞાન. રત્નત્રયનું વર્ણન છે. ક્યાં છે? 6 દ્રવ્યનું. 6 દ્રવ્યનું છે. ચલો ઘણા બધા. હવે એના પહેલા આખી બીજા છંદમાં છે 3નું વર્ણન. કલાકનો મટીરીયલ તમે બોલી દો એના કરતા હું મારી બે ચીજો કઈ આમાં મોક્ષ માર્ગ અને સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો છે. સરસ, હું તમને ક્લિયર કરી દઉં.
બે ઢાલમાં મને આ હોતું કાગું હતું કેમ કે ઝીણી વાત છે, લોકોને ધ્યાન નહીં જાય, ધ્યાન જાય એટલા માટે પ્રશ્ન કર્યો હતો, ઉત્તર આવશે એના માટે નહીં, બધાનું ધ્યાન જાય એટલા માટે. જો ત્રીજી ઢાલમાં સમ્યક દર્શનનું વર્ણન શરૂ થાય. સમ્યક દર્શન આદિ રત્નત્રયનું વર્ણન શરૂ થાય. હવે જેવી રીતે આપણે પહેલા સમજ્યું હતું કે નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય રત્નત્રય અને વ્યવહાર રત્નત્રય, તો તમે એમ કહો છો કે સમ્યક દર્શનનું વર્ણન છે એ કમ્પ્લીટ નથી. હા, સમ્યક દર્શનનું વર્ણન છે, પણ રત્નત્રયનું પણ વર્ણન છે અને નિશ્ચય રત્નત્રયનું વર્ણન છે. અને ક્યાં આવી જાય? બીજા નંબરના પદમાં આવી. બીજા નંબરના પદમાં નિશ્ચય રત્નત્રયનું વર્ણન આવી જાય. બોલે ગજબ છે, તો પછી રત્નત્રય આખો આવી ગયો તો છ ડાલામાં બાકીની ડાલમાં શું બતાવશે? બોલે ચિંતા ના કરો, એ જ વસ્તુને આગળ બતાવશે. એટલે નિશ્ચયની ત્રણેય વસ્તુનું વર્ણન એક છંદમાં આવી ગયો અને વ્યવહારની ત્રણ વસ્તુનું વર્ણન કરવા માટે ત્રીજી ઢાલ, ચોથી ઢાલ, પાંચમી ઢાલ, છઠ્ઠી ઢાલ. એટલે વ્યવહારના વર્ણનમાં વાર લાગે, નિશ્ચયનું વર્ણન થઈ શકતો નથી. ખબર પડી કે નહીં પડી? કેમ કે નિશ્ચય તો સાર છે. નિશ્ચય તો શું છે? સાર છે. આમ તમે બહુ સિમ્પલ વસ્તુ તમને કહો, ભોજન બનાવતા કેટલી વાર લાગે અને વાપરતા કેટલી વાર લાગે? હું મારા ઘરવાળા બધાની ફરિયાદ છે, બહુ ઝડપથી ભોજન કરી લઉં છું. તો ઘણી વખતે કે મને 1.5 કલાક બનાવવામાં લાગે અને તમે આવીને 5 મિનિટમાં પતાવી દો છો. થોડુંક તો ધીમે ધીમે ખાઓ. સમજ્યા કે નહીં સમજ્યા? એટલે શું થયું કે ભાઈ, તો પછી હું કહું કે ભાઈ આટલો સ્વાદિષ્ટ હોય કે મારાથી રહેવાતું નથી, ઝડપથી ખવાઈ જાય. આ લિટરલી અસત્ય કથન છે. બરાબર? પણ એકચ્યુઅલી મારો વાંક એ છે કે મારી ઝડપ તેજ જ છે. બધા 5-7 મિનિટમાં, જયારે ભણતો હતો ને ત્યારથી સ્પીડ થઈ ગઈ છે કે 2-5 મિનિટથી વધારે. અને એમને પણ ખબર છે કે હા, હું એકચ્યુઅલી આ પોતાની આદત ખરાબ છે, કહેવા નથી માંગતા, તો આમ ડાયવાથી બધી વસ્તુ કહી દે છે. પણ ફેક્ટ એ છે કે વાપરતા તમને લાગે 4 થી 5 મિનિટ અને બનાવતા લાગે કેટલા? 1.5 કલાક. એવું છે. નિશ્ચયથી સાર, એ સારને અનુભવવા માટે 3 પંક્તિઓ પર્યાપ્ત છે. અને વ્યવહાર શું છે? મેથડ છે. તો મેથડમાં તો વાર લાગે જ. ભોજન બનાવવામાં તો વાર લાગે જ, વાપરવામાં વાર લાગતી નથી. આ જ અંતર છે. આ જ અંતર છે. ખ્યાલમાં આવે છે કે નહીં? કે વ્યવહાર એ સાધન છે, એટલા માટે એને સમજાવવામાં વાર લાગે. એટલા માટે વ્યવહારનો રત્નત્રય સમજાવવા માટે ત્રીજી ઢાલ, ચોથી ઢાલ, પાંચમી ઢાલ, છઠ્ઠી ઢાલ, 4 ઢાલ આવે. અને નિશ્ચયનો રત્નત્રય સમજાવવા માટે ઓનલી બીજા નંબરની પંક્તિ, બીજા જે પદ છે ને એને ચર્ચા કરો તો વાત. ખ્યાલમાં આવે? આ અંતર છે નિશ્ચય. તો 6 ડાલામાં સામાન્ય કહેવામાં આવે, ત્રીજી ઢાલમાં કોનો વર્ણન છે? તો સમ્યક દર્શન. પણ સ્પેસિફિક વર્ણન કરવામાં આવે તો 6 ઢાલમાં, ત્રીજી ઢાલમાં નિશ્ચય રત્નત્રયનો અને વ્યવહાર સમ્યક દર્શનનું વર્ણન છે. ક્લિયર? શેનું વર્ણન છે? નિશ્ચય રત્નત્રયનો અને વ્યવહાર સમ્યક દર્શન. પછી કોઈ પૂછશે કે વ્યવહાર સમ્યક દર્શન એટલે શું? તો પછી એક વસ્તુ આવે કે વ્યવહાર સમ્યક દર્શન એટલે 6 દ્રવ્ય 7 તત્વનું શ્રદ્ધાન, પછી 6 દ્રવ્ય કયા કયા હોય, પછી એના દોષ કયા કયા છે, એના ગુણ કયા કયા છે, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. જેટલા ભેદ છે નિશ્ચયમાં કોઈ ભેદ નથી. બરાબર? નિશ્ચયમાં કોઈ ભેદ નથી, વ્યવહારમાં જ ભેદ પડે છે. એટલે જ્યાં ભેદ પડે ત્યાં લાંબુ થાય, જ્યાં સીમિત હોય ત્યાં ટૂંકું થાય. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? ક્લિયર? તો 6 ઢાલામાં શેનું વર્ણન છે? નિશ્ચય રત્નત્રય ત્રીજી ઢાલમાં અને વ્યવહાર સમ્યક દર્શન. વ્યવહાર સમ્યક દર્શનની પછી શું શું આવે બધી વાતની ચર્ચા આપણે કરીશું. ઓકે, ક્લિયર થયો? હવે આપણે પહેલો નંબરનું પદ લઈશું. કઈ લયથી વાંચવું છે? સરળ લય લઈ, ચલો એક સિમ્પલ લય રાગ લઈશું જેમાં બધાને ફાવી જાય. आत्म को हित है सुख सो सुख आकुलता बिनु कहिए,
આકુલતા સિવાય નથી, શિવ મગ લાગો चाहिए, सम्यक दर्शन ज्ञान चरण शिव मग तो द्विध विचारो, जो सत्यारथ ध्रुव निश्चय व्यवहारो। આવી ગઈ લે કે નહીં આવી? આવશે આવશે, હજી તો પહેલો છે ને, ગાડી પહેલા સ્ટેશન થી નીકળી છે. એકવાર બધા ટ્રાય કરો તો સારું. 1 2 3 સ્ટાર્ટ. आत्म को हित है सुख सो सुख, आकुलता बिन कहिए, वेरी गुड। आकुलता माहीनता शिव मग लागो चाहिए, सम्यक दर्शन ज्ञान चरण शिव मग विचारो, जो सत्यारथ रूप सुनिश्चित कारण व्यवहारो। हाँ बराबर। चलो काले अभ्यास करजो एनो बराबर બધા લોકો। આપણે વાત કરી પહેલા નંબરનું પદ, બહુ શાનદાર પદ છે। હેડિંગ શું કીધું છે? સમ્યક દર્શન સ્વરૂપ અને મહિમા એનો વર્ણન છે। હવે એમાં શું લખે છે? પહેલા નંબરના પદમાં કેટલી વાતો આવી ગઈ છે? પહેલા બે લાઈનોમાં ચાર વાતો આવી ગઈ છે। સૌથી પહેલા નંબરની વાત, આત્માનો હિત શેમાં છે? બરાબર। બીજા નંબરની વાત, જો સુખમાં છે ને હિત, તો સુખનો સ્વરૂપ શું છે? પછી આકુલતા ક્યાં નથી, માટે આપણે મોક્ષમાં લાય। એટલે ચાર પ્રશ્નોનું સમાધાન બે પંક્તિઓમાં મળે। બરાબર સમજાય કે નહીં? પહેલા નંબરનો જો કોઈ પ્રશ્ન કરે કે ભાઈ આત્માનો હિત શેમાં છે, પહેલા નંબરનો પ્રશ્ન કરે, બરાબર। અને આ યુનિવર્સલ ક્વેશ્ચન છે, સાર્વભૌમિક પ્રશ્ન છે। એક પણ જીવ રાશિ એના ઉત્તર અને એને અપેક્ષાથી બાકાત નથી। દરેક જીવને બધી પ્રવૃત્તિઓમાં એક જ મૂળ હોય। કયો કયો મૂળ હોય? કે આત્માને શું કરવું છે? સુખી થવું છે। ઠીક છે ને? તો આત્મ કો હિત હે સુખ, એટલે દરેક જીવ રાશિ, દરેક પ્રાણી, દરેક પ્રાણને ધારણ કરનારો જીવ એક વસ્તુ માટે ઉપાય કરે છે, અને વસ્તુનું નામ છે સુખ। તો આત્માનો હિત શેમાં છે? સુખમાં છે। પછી બીજા નંબરની વાત, હવે બીજા નંબરનો બાય ડિફોલ્ટ પ્રશ્ન આવે કે તમે સાહેબ સુખની વાત તો કરો છો, પણ સુખની પરિભાષા શું? બરાબર। અમે સુખ માટે કામ કરીએ છીએ, આખી જિંદગી જેટલા પણ દંડ ફંદ કર્યા છે એ બધા દંડ ફંદ સુખ માટે છે, એમાં અમને કઈ ડાઉટ નથી। પણ હજી સુધી જે વસ્તુ માટે અમને પ્રયાસ શરૂ કર્યા એ તો અમને મળી જ નથી। એટલે સુખ છે શું ખરા? આટલો તો મને જણાવો। તો આચાર્ય બહુ સુંદર, કેમ કે આ સુખના નામે બધા ઇન્ડિવિજ્યુઅલ વાત કહેવા લાગે। કોઈ કે ખાવા પીવાનો શોખીન કહે કે ભાઈ મને તો પિક્ચર જોવા ખાવા પીવામાં સુખ છે। કોઈ શું કહેવાય પિક્ચર જોવાનો શોખીન માણસ કહે તમને તો પિક્ચર જોવામાં સુખ લાગે છે। કોઈ ક્રિકેટનો શોખીન કહે તો અમને તો ક્રિકેટમાં સુખ લાગે। કોઈ ભોગવનારા કહે કે અમને ભોગવમાં સુખ લાગે। એટલે જાત જાતને ભાત ભાતના લોકો હોય। તો આચાર્ય કહે કે ચલો બધાને સુખ જોઈએ ને? બોલે હા જોઈએ છે। તો આપણે એક સુખની યુનિવર્સલ પરિભાષા બનાવીએ, એક એવી પરિભાષા કે જેમાં બધા જ વસ્તુ આવી જાય અને નિર્બાધ હોય, આવી પરિભાષા બનાવીએ। તો આચાર્ય એક પોઈન્ટ આપણે આપ્યું કે ચલો હું તમને એક ડેફિનેશન આપું કે સુખ કોને કહેવાય। બોલે જે કામ કરતા કરતા વર્તમાનમાં પણ આકુલતા ના થાય, અને અનંત કાલ સુધી પણ જે કામને કરતા કરતા આકુલતા ના થાય, એટલે જીવ નિરાકુલ રહે, એને અમે શું કહેવા માટે તૈયાર છીએ। પોઈન્ટ ખબર પડી? આત્માને શું જોઈએ છે? સુખ। અને સુખ કેવો છે? તો આચાર્ય દોલતરામજી એક લક્ષણ આપ્યો, નિરાકુલતા જ્યાં હોય
ત્યાં સુખ છે. ઠીક છે, બરાબર. હવે તમે લગાડો. અને નિરાકુલતા પણ કેવી? એક સમયની નિરાકુલતા નહીં, જે કામને કરતા કરતા અનંત કાલ સુધી તમને કરો તોય તમને શું ના થાય? આકુળતા ના થાય, એને અમે નિરાકુલ સુખ કહીએ છીએ. આમ તો વિચાર કરો, હું અત્યારે આજે મોડું કેમ થયું કે સાહેબ મારી મમ્મી આવ્યા હતા હમણાં, અને એમને હું રેલવે સ્ટેશન ડ્રોપ કરવા માટે ગયો. બરાબર. હવે રેલવે સ્ટેશન ડ્રોપ કરવા માટે જાઉં તો અમુક વસ્તુ પણ હોય, આ 2 બેગ હોય. બરાબર. આ 2 બેગ લઈને આપણે જઈએ, આ બેગ દુખે. બરાબર. આ એક હાથમાં હેવી બેગ હોય ને બીજી હાથમાં લાઇટ બેગ હોય, તો એક હાથ દુખે તો આને આપણે ટ્રાન્સફર કરી લઈએ. થોડીક ટાઈમ માટે શું લાગે? નિરાકુલતા. સારું લાગે ને, કમ્ફર્ટ લાગે. પણ એ કેટલી વાર માટે રહે? પછી થોડી વાર આ હાથ કે ભાઈ મારો વારો, ક્યાં સુધી મને ઓવરલોડ કરશો, ચલો શિફ્ટ કરો. તો આમ જો 5 મિનિટની આપણે જર્ની હોય ત્યાંથી ત્યાં સુધી પ્લેટફોર્મ સુધી જવાની, તો કેટલી વાર શિફ્ટિંગ થાય? આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમ. અને જેટલી વાર શિફ્ટિંગ થાય એટલી વાર તમને થોડીક વાર માટે તો હાશ લાગે ને, હા હવે સારું છે, નિરાકુલતા થઈ. પણ એ નિરાકુલતા કેટલી વાર માટે? થોડીક વાર માટે. સંસારમાં જેટલી જેટલી આપણી ઉપલબ્ધિઓ છે, બધી જ ઉપલબ્ધિઓ આમ જ છે. વિચાર કરો, જે ક્ષણ સુધી તમને એ કામ થયો નથી ત્યાં સુધી તમને જગતમાં સૌથી અગત્યનું કામ એ જ લાગે, સૌથી અગત્યનું કામ. બસ. અને જ્યારે એ કામ થઈ જાય ત્યારે એ કામની વેલ્યુ જ ઘટી જાય. એમાં એ કામ કરતા દુઃખ તમને લાગે. સ્વરૂપ છે કે નહીં? ગમતીમાં ગમતી વસ્તુ તમે લઈ આવો, થોડી વાર પછી તમને આકુલતા આપનારી થઈ જશે. બેસ્ટમાં બેસ્ટ મૂવી હોય તો તમે કેટલી વાર જોઈ શકો છો? સરસમાં સરસ ગમતામાં ગમતું ભોજન હોય, કેટલી વાર જમી શકો છો? પ્રિયમાં પ્રિય વ્યક્તિ હોય, જેને તમે બહુ મળવા માંગતા હોય, એની સાથે તમે 2-5 કલાક બેસાડી દો, થોડી વાર પછી શું થાય? ઠીક છે, હવે કોઈ ચેન્જ. એટલે દરેક સ્વરૂપ છે. સંયોગોની એવી औकात નથી કે તમને અનંતકાલ સુધી બાંધીને રાખી શકે. કમ્પલસરી દરેક સંયોગ તમને થોડાક સમય પછી આકુલતા ઉત્પન્ન કરશે જ. એમાં કોઈ સંયોગનો વાંક નથી, સ્વભાવ જ એવો છે. હે સમજ્યા કે નહીં સમજ્યા? ખુશીબેન, ટેન્શનમાં નહીં સમજવાનું, આનંદથી સમજવાનું. ટેન્શનથી સમજવાથી કઈ નહીં થાય. આ તો રિયાલિટીની વાત છે. મરેલી કોઈ વસ્તુ આપણા આજુબાજુ પડેલી હોય, હવે એમાં તમે ગમે તેટલા પરફ્યુમ છાંટો, આવે ને રૂમ સ્પ્રે છાંટો, થોડી વાર માટે તમને શું આવે? સુગંધ થશે, પાછું ગંધાતું થઈ જશે. જેમ મરેલી વસ્તુમાંથી સુગંધ નહીં આવે, એમ સંયોગોમાંથી સુખ નહીં આવે. ગમે તેટલું હોય, તમને આમ બહુ આમ વિચાર કરીને લગ્ન કર્યો હોય જે પાત્ર જોડે, બરાબર, થોડી વાર પછી એ જ લાગે કે અરે યાર આ દુઃખ આપે છે, આ પહેલો દુઃખ આપે છે. અને આપણે એવા નથી, બહુ વિચાર કરી, બરાબર. આપણે 70 ના દશકના નથી જે ચહેરા પછી જોવે પહેલા લગ્ન કરી. આપણે 19 ના દશકના છીએ, 20 ના પહેલામાં છીએ. બધી રીતે બાર મળીએ છીએ, વાત કરીએ છીએ, પરખીએ છીએ એકબીજાને. પછી તો પણ શું થાય? રિયાલિટી. એટલે આ સત્ય તો સમજવું જ પડે. અને રિયાલિટીમાં જોવા જઈએ તો જે અમારા જૂના છે ને એ લોકો મળ્યા નહોતા તો બહુ હજી સુધી પ્રેમથી રહે છે. અને જે બહુ મળીને પરણાયા, એ થોડાક વાર પછી કે ભાઈ હવે નહીં ગમતું. એટલે તમારું જ્ઞાન ક્યાં કામ કરે છે? આ સમજણ જ કામ કરે છે બધી બાજુ. એટલા માટે આ તો દાખલા તમને આપ્યા કે દરેક વસ્તુ તમને સુખની ડેફિનેશન છે નિરાકુલતા. અને બધા સંયોગો તમને થોડીક વાર પછી શું કરી દે છે? આકુલતાને ઉત્પન્ન કરાવી દે છે. માટે જો તમને સુખી થવું હોય
તો શું કહે છે? પહેલા બે પ્રશ્ન થઈ ગયા. આત્મનો હિત ક્યાં છે? સુખ. દરેક આત્માનો હિત ક્યાં છે? સુખમાં. પછી એ સુખ ક્યાં છે? સુખ કેવો છે? આકુલતા બિન, એટલે નિરાકુલતા એ સુખનું લક્ષણ છે. પછી જ્યારે આપણે નિરાકુલતા શોધવા જઈએ તો સંસારમાં તો બધી બાજુ ક્યાં મળે? આપણે આકુલતા જ મળે. મળે કે ના મળે? તો આકુલતા શિવ માહી ના તાતે. આકુલતા ક્યાં નથી? બોલે આકુલતા મોક્ષમાં નથી. શિવ માહી એટલે મોક્ષમાં આકુલતા નથી. કેમ? કેમ કે અનંતો સિદ્ધ ત્યાં બેસ્યા છે. હજી સુધી એમને મને એકવાર પણ ફોન નથી કર્યો કે તું બહુ મોટો પંડિત છે, અમે થોડા કંટાળી ગયા છીએ, કોઈ એકાદને એન્ટરટેન માટે મોકલો. કા તો અમને જ લઈ આવની છે. તું અધર લટકી લટકીને કંટાળો આવે છે. એક પણ સિદ્ધનો અનંત સુખ અનંત કાલથી ચાલે છે અને અનંત સુખનો અંત નહીં આવ્યો, ઉણપ પણ નહીં આવી, કંટાળો પણ નહીં આવ્યો. એનાથી એ ખબર પડે છે કે સાચું સુખ એ છે અને સાચું સુખ ત્યાં છે. આપણે તો હજી કઈ છે જ નહીં. આપણું સુખ તો જે કહેવાય ને બેગ બદલવાના જેવો છે. થોડીક વાર માટે લાગે હાશ, પછી લાગે ત્રાસ, પછી એ હાથ કે હવે હાશ, પછી એ હાથ કે હવે ત્રાસ. હાશ ત્રાસ હાશ ત્રાસ માં પૂરો થઈ જાય છે આપણું જીવન. ખ્યાલમાં આવે છે ને? તો આકુલતા શિવ માહી ના તાતે, મોક્ષમાં આકુલતા નથી. તાતે એટલે એટલા માટે. ક્યાં લાગો ભઈલા? અહીંયા કેમ માથા મારો છો? સંસારમાં કેમ માથાકૂટ કરો છો? તમને સુખ જોઈએ ને? તો સુખ જોઈએ હોય તો તમે સંસારમાં માથાકૂટ ના કરો. સુખ જોતો હોય તો તમે મોક્ષના માર્ગ ઉપર લાગો. આવું કહેવા માંગે છે. ઓકે, પહેલો અર્થ ક્લિયર થયો? બે લાઈનનો અર્થ ફરીથી હું બહુ ગહેરી જે કહેવાય ને આ ડબલ ફેટેડ દૂધ છે આ, એટલે એને એમાં શું કરવું પડે? સાર બહુ છે, એને તમને કાઢવું પડે. બરાબર સમજાય કે નહીં સમજાય? તો 4 લાઈનમાં 4 પ્રશ્નોનો જવાબ મળ્યો. આત્માનો હિત કેવો છે? સુખમાં. સુખ કેવો છે? નિરાકુરતા. નિરાકુરતા ક્યાં છે? મોક્ષમાં. માટે શું કરવું જોઈએ? મોક્ષના માર્ગમાં લાગવું જોઈએ. ક્લિયર? પછી હવે શું કહે છે? બીજા ચરણ ઉપર જઈએ. સમ્યક. હવે મોક્ષની માર્ગની વાત કરી ને, તો પછી 5મો નંબરનો પ્રશ્ન આવે કે એ મોક્ષ માર્ગ કેવો છે? તો અહીંયા કહે છે સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવમગ. એટલે મોક્ષ માર્ગ કેવો છે? 5મા નંબરનો પ્રશ્ન આવે કે મોક્ષ માર્ગ કેવો છે? બોલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગાહ. બરાબર કે નિશ્ચય મોક્ષ માર્ગ સમ્યક દર્શન વાળું, સમ્યક જ્ઞાન વાળું અને સમ્યક ચારિત્ર વાળું છે. એટલે 5મા નંબરનો પ્રશ્ન આવી ગયો ને કે મોક્ષ માર્ગ કેવો છે? તમને કીધું સાહેબ મોક્ષમાં લાગવું જોઈએ, પણ રસ્તા તો બતાવો. રસ્તા બતાવ્યા વગર ક્યાંથી લાગીશું? તો રસ્તા બતાવ્યો ને કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ 3 મોક્ષ માર્ગ છે. હવે એની પૂછતા એ કેવા છે એ આવશે, ધીમે ધીમે વર્ણન આવશે. પણ હવે 6ઠા નંબરનો પ્રશ્ન કરે કે એ મોક્ષ માર્ગનો વર્ણન કઈ પ્રકારથી થાય? બોલે 2 પ્રકારથી થઈ જાય. 6ઠા નંબરનો પ્રશ્ન આવે શિવ મગસો દ્વિવિધ વિચારો. આવા મોક્ષ માર્ગનો વિચાર અમે 2 પ્રકારથી કરીશું. કેટલા ગુણ છે આમ. એમને નથી કહેતા એને ગાગરમાં સાગર. તમને ખબર છે છેડાલાને કેવું કહેવાય છે કે આ કેવો ગ્રંથ છે? એમાં ગાગરમાં સાગર ભરેલ છે. એ તો તમે નસીબ વાળા છો કે પરમાગમ ઓનર્સમાં તમે સાંભળી રહ્યા છો મને, એટલે 5-10 મિનિટમાં કેસ ફાઇલ થઈ જાય. જો રેગ્યુલર ક્લાસમાં સાંભળ્યો હોત ને તો 1.5 કલાક સુધી પીસત આજ વસ્તુ. સમજાય કે નહીં? આટલો ગરિષ્ઠ છે આ. તો તમને આમ શું થાય કે પેટમાં હળવાશ રહે કે ના ના બરાબર આમ પીસી ને ખવડાવ્યું છે ને તો ઈઝીલી શું જાય? પચી જાય. અત્યારે થોડું વળશે ક્યાંય,
ઓડકાર પણ આવશે. હવે ઝેલી લેજો, બીજું શું કરીએ. સમજાય કે નહીં સમજ્યા? તો હવે 6 નંબરનો પ્રશ્ન આવે, એવા મોક્ષ માર્ગનો અમે વિચાર 2 પ્રકારથી કરીશું. બરાબર? શિવમગ સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવમગ સો દ્વિવિધ વિચારો, એનો અમે વિચાર 2 પ્રકારથી કરીશું. હવે કયા કયા? હવે જો નિશ્ચય અને વ્યવહારની ડેફિનેશન પણ આવી ગઈ. કેટલું ગૂઢ લખ્યું છે. 8મા નંબર 7મા નંબરનો પ્રશ્ન, 8મા નંબરનો પ્રશ્ન કે નિશ્ચય કોને કહેવાય અને વ્યવહાર કોને કહેવાય? યાદ છે નિશ્ચય વ્યવહારની પરિભાષા? હે, યાદ છે? બોલો પ્રીતિબેન. સત્યાર્થ એ નિશ્ચય. બરાબર. જે વસ્તુ જે રીતે છે હા, જે વસ્તુ જે રીતે છે એટલે સાચો સ્વરૂપ. આપણે મળીને આવ્યા ને તો એ ડેફિનેશન ક્યાં મળે? બોલે આ છેડાલામાં પણ મળે. યો સત્યાર્થ રૂપ. આવી રીતે જે સાચો રૂપ છે, સત્ય અર્થ. સત્ય એટલે લોકો સત્ય વચન ને સત્ય સમજે, પણ તમે તો 10 લક્ષણ ભણીને આવ્યા છો એટલે તમે તો નહીં સમજતા હશો. 10 લક્ષણ ધર્મવાળી બુકમાં હતું ને, સત્ય વચન ને સત્ય ધર્મ માનવાથી શું શું પ્રોબ્લેમ થાય છે ને? યાદ છે ને? સરસ સરસ. જેના ચહેરા ઉપર હસી આવી એને યાદ છે, બાકી તો સાઈડમાં શોધી રહ્યા છે ક્યાં વાંચ્યો તો, શું વાંચ્યો તો. અત્યારે હું એમાં નહીં જતો, પણ તમે સમજો ત્યાં સ્પષ્ટ લખ્યું સત્ય વચન એ સત્ય ધર્મ નહીં, સત્યાર્થ એટલે સત્ય જે સ્વરૂપ છે એ સત્યાર્થ છે, એ સત્ય ધર્મ છે. વચન ને ધર્મ કહેવામાં તો સત્યની શોધ જ જતી રહી છે. ત્યાં તો બહુ લોજિક આપ્યા છે. તો સત્યાર્થ નિશ્ચય કોને કહેવાય? કે સત્ય અર્થ એટલે જે વસ્તુનો જેવો સાચો સ્વરૂપ હોય એ વસ્તુના એ જ સ્વરૂપને બતાવનારો એ હોય એ કહેવાય સત્યાર્થ. ઓકે, તો નિશ્ચય કોને કહેવાય? યો સત્યાર્થ રૂપ સો નિશ્ચય. નિશ્ચયની પરિભાષા શું કીધી? કે જે વસ્તુના સ્વરૂપનો સાચો નિરૂપણ કરે એ નિશ્ચયને. 7મો પ્રશ્ન થઈ ગયો. હવે 8મા નંબરનો પ્રશ્ન, વ્યવહારને કોને કહેવાય? તો જે નિશ્ચયનું કારણ હોય, કારણ સો વ્યવહારો એટલે નિશ્ચયનો કારણ હોય એ કહેવાય છે વ્યવહાર. ખબર પડી કે નહીં પડી? જેમ કે તમને કોઈ વસ્તુ આમ સિમ્પલ વસ્તુ છે ને કે તમને કેરીનો રસ પીવો હોય, બોલે પંડિતજી બસ નેક્સ્ટ ક્લાસમાં આપી દીધું તો એક્ઝામ્પલ તો ચાલત, કેમ કે હજી 10-15 દિવસની વાર છે. કેમ અમારી તૃષ્ણા જગાડો છો? સમજાય કે નહીં? પણ હવે મનમાં આવી ગયો તો ભાઈ હવે તમે રસ પછી આવે કે ના આવે, દ્રષ્ટાંત તો આજે આવી. બરાબર. હવે તમને કેરીનો રસ પીવો હોય, બરાબર, તો એમને એમ તો રસ મળે નહીં, તો તમે બજારમાંથી કેરી લાવી પડે. એના ફોતરા, એના દળ, એની બધી પ્રોસેસ, એ કારણ છે. એ તમારે કોઈ ફોતરા કોઈને ગમતા નથી પણ એના વગર કેરી આવતી નથી. ગોટલી કોઈને ગમતી નથી પણ એના વગર કેરી આવતી નથી. માટે જે નિશ્ચયનું કારણ હોય એને શું કહેવાય? વ્યવહાર. બરાબર. એટલે વ્યવહાર નિશ્ચયની સાથે હોય, નિશ્ચય માટે હોય. આ કેવી ગજબ વાત છે. એ જ કેરી તમે ગોટલા અને ફોતરા સહિત 200 રૂપિયા કિલો લઈ આવો અને પછી એ જ કેરીના બધી ગોટલીઓ અને બધા ફોતરાઓ છે એ બધા ડસ્ટબિનમાં નાખી દો છો. અરે તમે એના પૈસા લઈને આવ્યા હતા ને, તો પછી નાખી કેમ દીધી? કેમ? કેમ કે કારણ હતું. કાર્ય થઈ ગયો પછી કારણ નકામ. કાર્ય થઈ ગયો પછી કારણ શું ગયો? નકામ. કાર્ય હોય તો કારણની વેલ્યુ, કાર્ય જ ના હોય તો કારણની શું વેલ્યુ? તો એ ફોતરા માટે, ફોતરા જે હતું એના પણ આપણે પૈસા આપ્યા. કેમ આપ્યા? કેમ કે એના અંદરમાં રસ હતું.
પોતરા જોડે આપણું કઈ લેવું નહોતું. છોતરા જોડે ને પોતરા એ કઈ બધા નકામા હતા. ગોટલી ગોટલી બધું નકામી હતી, પણ આપણે રસ જોતું હતું. માટે એ જે ભાવમાં રસવાળી વસ્તુ લઈને આવ્યા એ જ ભાવમાં રસહીન વસ્તુ પણ લઈને આવ્યા. વોટ ઇટ? ખબર પડી કે નહીં પડી? કુંજલભાઈ ખ્યાલમાં આવે ને? જે ભાવમાં રસવાળી વસ્તુ લઈને આવ્યા એ જ ભાવમાં રસહીન વસ્તુ પણ લઈને આવ્યા. ભાવ પણ નથી કર્યું. દુકાનદાર કે 200 ની કિલો છે, બરાબર ને? 200 ની કિલો છે તો તમે કહો કે ચલો રસના કેટલા ને ગોટલાના કેટલા? ગોટલો હું તમને પાછો કરી દઈશ, એ ભાવમાં મને અડધા ભાવમાં પૈસા પાછા આપી દેજો. વાણિયાની બુદ્ધિ હે લે ચાલે? તો કારણ કાર્ય સાથે કારણની કિંમત છે. કાર્ય વગર કારણની કિંમત નથી. દ્રષ્ટાંત સિદ્ધાંત નિશ્ચય સાથે હોય તો વ્યવહાર વ્યવહારની કિંમત પામે, પણ નિશ્ચય સાથે જ ના હોય તો એકલો વ્યવહાર વ્યવહારનું કામ કરતો. બરાબર સમજાય કે નહીં સમજાય? કારણ એટલા માટે જે લોકો નિશ્ચય ઉપર દ્રષ્ટિ કરતા નથી અને માત્ર પછી કે વ્યવહારથી તો કરી રહ્યા છીએ ને, વ્યવહારથી કરી રહ્યા છીએ, પણ ભાઈ દૂધને આમ કરશો તો દૂધમાં માખણ છે, ઘી છે તો ઉપર આવશે, પણ પાણીને આમ કરશો તો કઈ આવવાનું નથી. તો જે માત્ર વ્યવહાર કરી રહ્યા છે એ દૂધની જગ્યાએ પાણીના બિલોણા કરી રહ્યા છે. એમને કઈ મળવાનું નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? સમજ્યા કે નહીં સમજ્યા? ઓકે, તો કારણ સો વ્યવહાર. હવે હું અર્થ નહીં પૂછીશ, ઓનલી પ્રશ્ન કરીશ, તમને આના આધારથી આન્સર આપવું છે. ઓકે, પ્રશ્ન નંબર 1, આત્માનો હેતુ શું છે? ઝડપથી બધા મ્યુટ કરીને ઉત્તર, નાના છોકરાને ફટાફટ ઉત્તર આપો. પ્રાપ્ત કરવું. વેરી ગુડ. બીજા નંબર, સુખનો સ્વરૂપ કેવો છે? નિરાકુરતામય. બધાને ઉત્તર આપવાનું છે. બરાબર? નિરાકુરતા. અને જે ઉત્તર નહીં આપે 8 પ્રશ્ન એને પૂછીશું. એટલે બધાને આપવાનું. બરાબર ને? ત્રીજા નંબરની વાત, આતંકો એ સુખ. હવે નિરાકુરતા એ સુખ ક્યાં મળે? મોક્ષમાં. મોક્ષમાં મળે. આપણે શું કરવું જોઈએ? મોક્ષની પ્રાપ્તિને માર્ગમાં લાગવું જોઈએ. મોક્ષના માર્ગમાં લાગવું જોઈએ. પછી એ મોક્ષ માર્ગ કેવો છે? સમ્યક દર્શન જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ચારિત્ર. બરાબર. એનો વર્ણન કેટલા પ્રકારથી થાય છે? નિશ્ચય અને વ્યવહાર. આગળનો પ્રશ્ન ઉત્તર નહીં આપવાનું કિંજલ. 7મા નંબરનો પ્રશ્ન હજી વાર. નિશ્ચય કોને કહેવાય? સત્યાર્થ જે સાચું સ્વરૂપ, જેવું જે વસ્તુનું સ્વરૂપ છે તેવું જ વ્યવહાર વસ્તુ. કોને કહેવાય? નિશ્ચયનું કારણ હોય તે વસ્તુ. બહુ સરસ, બહુ જ હોશિયાર. બધાને 100 માંથી 200 માર્ક્સ લઈ જાઓ. બરાબર ને? સારું સારું, ચલો બીજા નંબરનું પદ લઈએ. પરદ્રવ્યન તે ભિન્ન આપ में सम्यक अपरूप निकला है। आप सम्यक जाने अब બરાબર સમજ્યા કે નહીં સમજ્યા? બહુ સારું. ચાલો હવે પાછું એમાં નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્ર એ ત્રણનું વર્ણન આવ્યું. એટલે મેં તમને જેમ શરૂઆતમાં કીધું હતું ને કે નિશ્ચયનું વર્ણન બહુ સહેલું છે, ટૂંકું છે. કેવો છે? ટૂંકું છે. નિશ્ચયનું વર્ણન કેવો છે? ટૂંકું છે. કેમ? કેમ કે નિશ્ચયમાં કેવલ અનુભૂતિ છે, વાપરવું છે, અને વાપરવામાં તો કોઈને કઈ બહાર વધારે વાર લાગતી જ નથી. ઠીક છે ને? તો નિશ્ચયનું વર્ણન ટૂંકું છે, પણ નિશ્ચયનું અનુભવન ટૂંકું નથી. નિશ્ચયની વાત
કહેવામાં વાર ઓછી લાગે પણ નિશ્ચયની વાતની અનુભૂતિ કરવામાં બહુ જ અઘરું થાય છે. એ અહીંયા કહે છે જો નિશ્ચય સમ્યક દર્શન કોને કહેવાય. લાઈન એક બહુ ટૂંકી છે પણ કામમાં જોવા જઈએ તો બહુ લાંબી. કેવી રીતે? જો પર દ્રવ્યન્તે ભિન્ન આપ में रुचि सम्यक्त्व भला है. એટલે નિશ્ચયમાં સમ્યક દર્શન કોઈ પૂછે તો નિશ્ચય સમ્યક દર્શન કોને કહેવાય? તો કહે છે પરથી ભિન્ન આત્મામાં રુચિ. બરાબર? પરથી ભિન્ન આત્માની રુચિ એ શું કહેવાય? સમ્યક દર્શન કહેવાય છે. બરાબર? ફરીથી પર દ્રવ્યન્તે ભિન્ન આપ में रुचि. પર પદાર્થથી ભિન્ન અને આત્મ સ્વરૂપમાં રુચિ જે હોય એને નિશ્ચય સમ્યક દર્શન કહીએ છીએ. થોડુંક એને આપણે વિચારીએ એનો મતલબ શું છે. અહીંયા બધા વ્યાપારી હશે, વ્યાપારી ના હોય તો વ્યાપારના ફંડામેન્ટલ તો બધા સમજતા જ હશે. દાખલા તરીકે મેં આ કોઈ વસ્તુ છે, બરાબર? આ હું 100 રૂપિયાની લાવી, બરાબર? તો 100 રૂપિયા તો એની શું કહેવાય? મૂડી. હવે જ્યારે મને વ્યાપાર કરવું છે તો એનો સિમ્પલ પ્રિન્સિપલ છે કે 100 થી ઉપર જેટલા મળે એ મારા, 100 સુધી મારા નથી. હવે વ્યાપારી જ્યારે વ્યાપાર કરવા જાય તો જે એની લાગત પડતર છે એના કરતા એના 5-10 રૂપિયામાં રસ હોય વધારે, જેટલા 5-10% જેટલા થતા હોય એટલા. બરાબર? હવે 150 ની ડીલ કરતો હોય તો એનો રસ એની ગણતરીમાં તો શું ચાલે કે 100 તો મૂડી ના ગયા, એ મારા, 10-20 જેટલા વધ્યા એ મારા. બરાબર ખ્યાલમાં આવે? એટલે જેમ વ્યાપાર કરતા કરતા વ્યાપારીની બંને વસ્તુ જાણે છે પણ ઇન્ટરેસ્ટ શેમાં લે છે? મૂડીમાં કે નફામાં? નફા. કેમ કે મૂડી માટે કોઈ વ્યાપાર નથી કરતો. વ્યાપાર શા માટે કરે છે? નફા માટે કરે છે. બરાબર? હવે વ્યાપારીઓને આ વાત ભણાવવી પડે છે કે ઓટોમેટિક બાર યાદ કરવું, કરાવવું પડે ને? મેં બહુ વ્યાપાર નથી કર્યો પણ 9th જયપુર ગયો નહોતો ને તો એ વર્ષ એટલે 10th માં લગભગ 6-7 મહિના દુકાન ઉપર બેસ્યો હતો. બરાબર? ત્યારે એના બધાના અનુભવ છે. બહુ એના પછી તો મને દુકાન ગમતી જ નથી. ઘરે જાઉં દુકાન, ઘરે બેસી રહું પણ દુકાનમાં ના બેસું, મને ગમતું. ત્યારે એક વાર બહુ નાનો હતો ત્યારે વાત કરું ત્યારે પાપા ઘણી બિઝનેસ કરે અને પછી ગ્રાહકાએ બાર્ગેનિંગ કરે. અમારા ઇન્ડિયામાં તો બધું હોય જ. તો કહે આજે તમને ઘાટાથી વસ્તુ આપીએ છીએ, ના આમ કરીએ છીએ, ના મૂલના 10 જાય છે, ના 1 બાર કે ને 2 બાર કે ને 3 બાર કે. પછી 12 કે ને તમે છેલ્લે માસુમિયતથી મને પાપા આજે તો આપણું બહુ નુકસાન થઈ ગયું હશે ને, કેમ કે બધા તમારાથી ઓછામાં લઈ ગયા. તો મૂર્ખ છે. વ્યાપારી ક્યારે નુકસાનમાં રહે? અરે નુકસાનમાં રહે તો વ્યાપારી કહેવાય? એ તો કહેવાનું હોય બધું, પણ કોઈ નહીં. આ પછી એમને ગણાવ્યું. બરાબર? કઈ પણ રીતે હોય, વ્યાપારી ચાહે આમ રડે, ચાહે હસે, ચાહે ડાયરેક્ટ કહે, ચાહે ઇનડાયરેક્ટ કહે, પણ એની નજર એકદમ પાકી હોય કે કઈ પણ રૂપે થાય આ મૂડીથી ઓછું તો આપણે કાઢવાનું જ નથી. મૂડીથી વધારે જેટલો મળે એ નફો. હવે હસીને નફો લઈ લે તો, રડીને લે તો, સીધે લઈ લે તો, અથવા ગોલ જલેબી જેનું ફેરવીને નફો લેતો, એ તો બધી વાતો છે. પણ મુદ્દાની વાત શું? એની રુચિ ક્યાં હોય? નફામાં. એ જ જ્ઞાનીની વાત છે. બરાબર? વાણિયાના માટે વાણિયા જો એક્ઝામ્પલ આપવું પડે. બરાબર? એમ બધા આપણે કેવા છીએ? બરાબર? વાણિયા છીએ ને. તો જેમ વાણિયાની દ્રષ્ટિ નફામાં હોય, મૂડીમાં નથી હોતી, એ મૂડીનો વિચાર કરે પણ નફા માટે, એમ જ્ઞાની ની દ્રષ્ટિ પરમાં નથી હોતી, પોતામાં હોય અને કદાચ પરનો વિચાર પણ કરે. જેમ વ્યાપારીને મૂડીનો વિચાર પણ કરે પણ મૂડી ભેગી કરવી છે એના માટે નહીં, નફો લેવું છે એટલા માટે. બરાબર ખ્યાલમાં? એવી રીતે જ્ઞાની કદાચ શરીરનો વિચાર કરે, પૈસાનો વિચાર કરે
પણ એ શરીર અને પૈસા માટે નહીં, એનાથી આત્મિત કેવું થાય છે એ સિદ્ધ કરવા માટે. જેમ વ્યાપારી, અમુક વ્યાપારીઓ સીધા સીધા કહીને લઈ લે, નફો ભાઈ આ મારી કિંમત છે, આ 10% હું નફો લઉં છું. અમુક સીધા સ્ટ્રેટ ફોરવર્ડ વ્યાપારી હોય, અમુક જલેબીની જેમ હોય કે મૂડી તો ક્યારે બતાવે જ નહીં, બરાબર. અને આવી રીતે પણ ગોલ ગોલ ફેરવીને કોઈ અકળાઈને ધન નફો કમાય, કોઈ પ્રસન્નતાથી કમાય, પણ એક કોમન છે કે બધાની દ્રષ્ટિ ક્યાં છે? નફા. એમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓમાં પણ જુદા જુદા ભેદ પડે. કોઈ થોડું કદાચ તમને એમ લાગે કે બહુ શાંત પરિણામી છે, કોઈ તમને એવું લાગે કે થોડુંક મજાકિયા છે, કોઈક તમને એવું લાગે કે આ થોડુંક શું કહેવાય ગુસ્સા વાળો છે, કોઈક તમને એકદમ પરમ, એટલે જુદા જુદા ઔદૈક. એ બધા શું છે? ઔદૈક ભાવો, ડિફરન્ટ. એકનો નેચર બીજા જોડે મેચ ના થાય, અનેચરલ. એમાં કોઈ લેવું દેવું નથી, સમ્યક દર્શનનું લેવું દેવું છે જ નહીં. જેમ કે વ્યાપારીની પ્રકૃતિ ભલે જુદી જુદી હોય, પણ નફાની દ્રષ્ટિ બધાની સરખી છે. સમજ્યા કે નહીં સમજ્યા? આ લાઈન ખ્યાલમાં આવી પ્રતીક? હે કે વ્યાપારીનો નેચર, હવે જે વ્યાપારીનો જેવો નેચર, કોઈ હોય ને સ્ટ્રેટ ફોરવર્ડ, તો સીધી જ વાત કહે, જો ભાઈ બહુ વાત કરવા મને આવતો નથી, ફાવતો નથી, આટલામાં આવી છે, આટલામાં પડશે, લેવું હોય તો લ્યો, નહીં તો આગળ. અને બીજો બેસો તો તમે ચાય લાવો ને આમ લાવો ને તેમ લાવો, આવી એ બધું અંતર છે. આ શેનું અંતર છે? નેચરનું અંતર છે, પણ દ્રષ્ટિનું અંતર. એમ તમે સમ્યક દ્રષ્ટિઓમાં પણ જોશો તો દરેક સમ્યક દ્રષ્ટિ પોતપોતાની રીતે યુનિક છે. જેનો જેવો પ્રકૃતિ, કોઈ અગર મજાકિયા વાળો છે તો જાણી જોઈને ગંભીર બનવાનો ટ્રાય નહીં કરે, એવો જ રહેશે. જે ગંભીર છે એ જાણી જોઈને, એટલે ટૂંકમાં જે હોય સમ્યક દ્રષ્ટિ અસલ હોય છે, નકલ હોતી. એને ખબર છે કે ભાઈ આ બધું ઠીક છે, આ બધું પરભાવ છે, પણ હવે એવી પ્રકૃતિ છે, એવો ઉદય છે, તો એને જેના જેવો ભાવ થતા હોય એ થાય. કદાચ ક્રોધી પણ થઈ શકે, જેવું નથી કે બધા સમ્યક દ્રષ્ટિ એવા જ હોય ડાયાડમરા, એનો ગુસ્સો જ ના આવતો હોય, એને લાફો મારો તો એવો નથી. લાફો મારો તો તમે પણ લાફો પણ મારી દે. સમ્યક દ્રષ્ટિ હોય તો લાફો નહીં મારે એવો નથી. સમજાય કે નહીં સમજ્યા? શાંત જ બેસે એવો ના હોય. એટલે આ શું છે? એટલા માટે વ્યાપારીનું એક્ઝામ્પલ આપ કે જેમ જુદા જુદા નેચર વાળા જુદા જુદા વ્યાપારીઓ વ્યાપાર કરે છે, પણ જુદા જુદા નેચરના વચ્ચે પણ એ નફાની દ્રષ્ટિ કેવી હોય? કોમન હોય છે. એમ દ્રષ્ટાંત સિદ્ધાંત, જુદા જુદા ઔદૈક ભાવમાં જુદા જુદા સંયોગોમાં રહેનારા સમ્યક દ્રષ્ટિઓ પણ એક આત્મરુચિ સાથે કામ કરે છે. અને એ જેમ વ્યાપારમાં નફાની દ્રષ્ટિ અગત્યની છે, જેમ વ્યાપારમાં નફાની રુચિ અગત્યની છે, એમ મોક્ષ માર્ગમાં આત્માની રુચિ અગત્યની છે. જેમ નફા માટે વ્યાપાર હોય એમ આત્મરુચિ માટે વ્યવહાર. અને જેમ વ્યાપારીની નફાની દ્રષ્ટિ હંમેશા હોય છે, એમ જ્ઞાનીની આત્માની દ્રષ્ટિ, આત્માની રુચિની દ્રષ્ટિ હંમેશા હોય છે. ખબર પડી ગઈ? સમજ્યા કે નહીં સમજ્યા? આટલી વસ્તુ સમજવા. તો પર દ્રવ્યન્તે भिन्न आपकी रुचि सम्यक तो भला है. तो निश्चय सम्यक दर्शन શું કહેવાય? પર પદાર્થોથી ભિન્ન આત્માની રુચિ, કોન્સ્ટન્ટ રુચિ. એક બહુ સરળ ભાષામાં આપણે કહીએ ને, ક્યાંય પણ રહો, કંઈ પણ કરો, પણ આત્માને હંમેશા ઉર્ધ્વ રાખો. આ બહુ કોમન વસ્તુ છે, બહુ સરસ વસ્તુ છે. શું વાત કીધી? બોલો જરા. ક્યાંય પણ રહો, કંઈ પણ કરો, પણ શું કરો? મુખ્ય આત્માને મુખ્યતા. વિચાર કરો કે આ બધાથી મારો હિત કેવો થશે. જેવી આ દ્રષ્ટિ ઉત્પન્ન થાય ને, એનું નામ સમ્યક દર્શન છે. એટલે શું થઈ રહ્યો છે? એને હંમેશા આત્મા દેખાઈ રહી છે, પર વચ્ચે આત્મા દેખાવાનું બંધ નથી થયો. પર્યાયો વચ્ચે આત્માનો દેખાવાનું બંધ નથી થયું. જો આપણે તીરી ઢાલ શાંતિથી કરીશું, એમાં કોઈ અકુલતા નહીં કરીશું, એટલે આવું નથી કે એક ક્લાસમાં જ પતી જાય, 2 ક્લાસ પણ લાગે તો ચાલે, કેમ કે એમાં છે એટલું બધું મેટર. એટલા માટે ઓકે. તો પર દ્રવ્યથી ભિન્ન આત્મરુચિ
શું છે? સમ્યક દર્શન છે. નિશ્ચય સમ્યક દર્શન. નિશ્ચય સમ્યક દર્શનની પરિભાષા પર પદાર્થોથી ભિન્ન આત્મ તત્વની રુચિ, એનું નામ શું છે? નિશ્ચય સમ્યક દર્શન છે. પછી બીજા નંબર, નિશ્ચય સમ્યક જ્ઞાન શું કહેવાય? તો બતાવે છે, આપ રૂપ કો જાન પણો સો સમ્યક જ્ઞાન કલા હૈ. એટલે પરથી ભિન્ન પોતાની આત્માને જાણવું. આપ રૂપ કો જાનપણો, પરથી ભિન્ન પોતાને પોતા રૂપ જાણવું. પહેલામાં શું હતું? રુચિ. હવે એમાં શું છે? આ પરથી ભિન્ન આત્માને જાણે કે ભાઈ એ જાણનાર તત્વ કોણ છે. હાડ માંસના શરીરમાં તો કઈ જ્ઞાન થતો નથી. આ જાણે છે કોણ? આત્મા જાણે ને. તો આ એ વસ્તુ અહીંયા કીધી, આપ રૂપ કો જાનપણો સો સમ્યક જ્ઞાન કલા. હવે એના માટે શું કીધું? કલા. કલાની વાત કેમ કીધી? આર્ટ છે ભાઈ. આર્ટ કેમ છે ખબર છે? કે ગમે તેવી આર્ટ હોય એને મઠારવું પડે છે. બરાબર? તમારામાં ડાન્સ સિંગિંગ ની આર્ટ હોય, તમે સિંગિંગ કરવાનું છોડી દો, તમારી આર્ટ બગડી જશે. પેન્ટિંગ ની આર્ટ હોય, પેન્ટિંગ કરવાનું બંધ કરી દો, આર્ટ જતી જશે. એમ પરથી ભિન્ન આત્મા છે, આ તમારે જાણવામાં આવવું જોઈએ અને ભેદ જ્ઞાનના વડે એને મટાડવું જોઈએ. જો તમે આવો અભ્યાસ કરવાનો બંધ કરી દેશો તો એ જ્ઞાન પણ જતો રહેશે. એટલા માટે આપ રૂપ કો જાનપણો સો સમ્યક જ્ઞાન કલા. પછી હવે ત્રીજા નંબર, आप रूप में लीन रहे, आप रूप में लीन रहे स्थिर सम्यक चारित्र सोई. सम्यक चारित्र कोने कहेवाय? एवा आत्म स्वरूपમાં લીન રહેવું. બરાબર? એવા આત્મ સ્વરૂપમાં લીન રહેવું એને શું કહેવાય છે? સમ્યક ચારિત્ર કહેવાય છે. સોઈ એટલે એ જ સમ્યક ચારિત્ર. આ બહુ સરસ વસ્તુ છે કે નહીં? તમે જાણી લીધું કે આત્માનો આવું નેચર છે, આત્માનો આવું નેચર છે. આ જેમ તમે જાણશો તો તમારા મનમાં શું આવશે કે એવો આત્મા છે, તો એક વાર હું એમાં લીન થઈને તો જો. થશે કે નહીં? તમારા ઘરના બાજુમાં કોઈ હોટલ હોય, આઈસ્ક્રીમ પાર્લર હોય, બરાબર, રેસ્ટોરન્ટ હોય, ત્યાં કોઈ દૂરનો આદમી વખાણ કરતો હોય, અરે અરે ત્યાંનો તો બધું આઈસ્ક્રીમ બહુ સરસ મળે, બરાબર, ત્યાંનો તો ફરસાણ બહુ સારો મળે, ત્યાંની તો ડેઝર્ટ બહુ સારી મળે, આમ છે તેમ છે. તમે હા યાર બતાવો, આટલા દૂર દૂરથી ખાવા આવે અને હું નજીકમાં છું તોય. તો તમે એના એ દિવસે ઓર્ડર કરી દેશો કે એમ કહે? જ્યારે સર્વક ભગવાન કે આત્મા તો બહુ શાનદાર છે, સિદ્ધ ભગવાન કે આત્માની તો વાત શું કરીએ, આચાર્ય ભગવાન કે અરે શું વાત, અફલાતુન. સમજ્યા? તો એ અચ્છા એ આત્મા ક્યાં હોય? એટલે આત્મા તો તારા અંદરમાં છે. આપણા મગજમાં જાય ને, અરે યાર અનંત આત્માનો અનુભવ કરી રહ્યા છે, સિદ્ધ આત્માનો અનુભવ કરી રહ્યા છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત કરી રહ્યા છે, શેખંડના ધની આત્માથી તૃપ્ત થઈ રહ્યા છે, અને આપણા અંદરમાં છીએ આપણે હજી સુધી ચાખી નથી. ખ્યાલમાં આવે? આપ રૂપ में लीन રહે, આત્મામાં શું કરે? લીન રહે, સ્થિર એટલે એમાં સ્થિર થાય. એનું નામ શું છે? સમ્યક ચારિત્ર. એનું નામ છે સમ્યક ચારિત્ર. આત્મ રૂપમાં લીન રહે, સ્થિર, એમાં સ્થિર થઈ જાય. જે વસ્તુની વાત કરી હોય ત્યાં રૂકી જાય, અટકી જાય, એમાં તલ્લીન થઈ જાય. એને શું કહે? આત્મ રૂપ में લીન રહે, સ્થિર સમ્યક ચારિત્ર સુઈ. એ જ સમ્યક ચારિત્ર છે. હવે જો આખો જગત ચારિત્રના નામથી બહારની ક્રિયાઓને ગણે. ચારિત્ર એટલે કોને કહેવાય? કે બહારની ક્રિયા, બહારની ક્રિયા. પણ ભાઈ આત્મામાં જે લીનતા થઈ, એ લીનતાનું નામ ચારિત્ર છે. એ જે મુનિયાસ તમને પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય છે, 28 મૂળગુણ પાલન કરતા નગ્ન દિગંબર ચર્યા પીછી કમંડોલે, એ ચારિત્ર નથી. એ જે આત્મામાં લીન છે ને, બરાબર, અને એક બાજુ સિંહ શ્રેણિક સર્પ નાખે
અને બીજી બાજુ એ ચેલણા અને શ્રેણિક બંધના કરે અને બંને જગ્યાએ આત્મામાં લીન છે, બોલે એ આત્મલીનતાનું નામ ચારિત્ર. જગત એમ વિચારે કે નગન થયા એટલે ચારિત્ર થઈ ગયો, મૂળ ગુણ પાલન કર્યા એટલે ના, આત્મામાં લીન થયા એનું નામ ચારિત્ર છે. ઠીક છે. તો નિશ્ચય સમ્યક ચારિત્ર કોને કહેવાય? કે પરથી ભિન્ન આત્મ સ્વરૂપમાં મગનતા, આત્મ સ્વરૂપની લીનતા, એનું નામ શું છે? સમ્યક ચારિત્ર. બરાબર. પછી ચોથા નંબરની લાઈનમાં પાછો પ્રશ્ન શું આવે? અબ વ્યવહાર મોક્ષ મગ સુનીએ. એટલે નિશ્ચયની વાત અહીંયા પૂરી થઈ ગઈ. 3 લાઈનમાં નિશ્ચયની વાત પૂરી થઈ ગઈ. હવે ચોથી લાઈન આવે તો બોલે હવે સાંભળો, હવે આગળ શું કહેશો? બધું તો કહી દીધું દોલતરામજી સાહેબ, બધું કહી દીધું 3 લાઈનમાં, હવે આગળ શું કહીશો તમે? બોલે ચિંતા ના કરો ને, નિશ્ચયનો કોર્સ પૂરો થયો છે, વ્યવહારનો કોર્સ બાકી છે. તો અબ વ્યવહાર મોક્ષ મગ સુનીએ. આ તો નિશ્ચયથી પૂરો થઈ ગયો. હવે હું જ્યાંથી આગળ વધીશ તો શેની ચર્ચા કરીશ? વ્યવહારથી મોક્ષ માર્ગ કહીશ. અબ વ્યવહાર મોક્ષ મગ સુનીએ એટલે સાંભળો. તો પાછી ડેફિનેશન આપે કે વ્યવહાર મોક્ષ માર્ગ કોને કહેવાય? તો હેતુ નિયત કો હોઈ. જે મોક્ષ માર્ગ નિશ્ચયનું કારણ બને એ જ વ્યવહાર કહેવાય. નિશ્ચયનું કારણ ના બને તો વ્યવહાર પણ સાચો વ્યવહાર ના કહેવાય. ખ્યાલમાં આવે છે કે નહીં? હેતુ નિયત કો હોઈ એટલે નિશ્ચયનું કારણ બને, નિયત એટલે નિશ્ચય, નિશ્ચયનું કારણ બને એને સાચો વ્યવહાર કહેવાય. ઠીક છે. ચલો હવે પછી બધા નાના છોકરાઓ તૈયાર થઈ ગયા હે 4-5 પ્રશ્નોનો જવાબ આપવા માટે? હા, સારું. અને રૂલ્સ તો તમને ખબર છે ને? જે જવાબ નહીં આપે એનાથી બધા પ્રશ્નો પૂછવામાં આવશે. ઓકે, ચલો રેડી? હા. નિશ્ચય સમ્યક દર્શન કોને કહેવાય? પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માની રુચિ, આત્માની રુચિ. એનું નિશ્ચય નામ સમ્યક દર્શન. નિશ્ચય સમ્યક દર્શન. વેરી ગુડ. ઘણા હોશિયાર લોકો તો વિન્ડો ઓપન કરીને રાખતા જ નથી. બરાબર. ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. ખોલીશું તો પૂછશે ને, ખોલતા જ નથી તો પૂછશે ક્યાં? બીજા નંબરની વાત, નિશ્ચય સમ્યક જ્ઞાન પર પદાર્થોથી ભિન્ન પોતાના આત્માને જાણવું, પોતાને પોતા રૂપમાં રહેવું. બહુ સરસ. નિશ્ચય સમ્યક ચારિત્ર પર પદાર્થોથી ભિન્ન પોતાના આત્મામાં લીન સ્થિર થવું. નિષ્ઠાપૂર્વક લીન રહેવું. વેરી ગુડ. હવે આ નિશ્ચયનો પૂરો થઈ ગયો છે. હવે આગળ શેનું વર્ણન કરશે? વ્યવહાર મોક્ષ માર્ગ. વ્યવહાર કેવો હોય? વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચયનું કારણ, વ્યવહાર કોઈ જેમ કે સર્વિસ રોડ નથી. ઘણા લોકો શું સમજે કે નિશ્ચય છે હાઈવે અને વ્યવહાર છે સર્વિસ રોડ. તો આ નિશ્ચયથી ઝડપથી પહોંચાય અને વ્યવહારથી ધીમે ધીમે પહોંચાય તો ખરા? ના, વ્યવહાર સર્વિસ રૂટ નથી. વ્યવહાર ફીડર છે જે તમને નિશ્ચય સુધી લઈ જાય. હું દિલ્હીમાં હતો ને જયારે 2-4 મહિના માટે, ત્યાં મેટ્રો ચાલે છે અને પછી જ્યાં જ્યાં મેટ્રો નથી ત્યાં મેટ્રો ફીડર ચાલે છે. એટલે અમુક બસ ફરતી હોય, તમે એમાં બેસી જાઓ તો પછી તમને ક્યાં કરે? મેટ્રો સ્ટેશન સુધી છોડી દે. એનું કામ કેટલું? કે તમને બીજી કોઈ એની રહેશે, તમે કોઈ પણ બસમાં બેસી જાઓ, એનો જે નિકટવર્તી મેટ્રો સ્ટેશન હશે પૂછ્યા વગર બેસી જવાનું. ક્યાં જશે પૂછવામાં ટાઈમ બગાડવાનું નહીં, કેમ કે વચ્ચે કઈ ઊભી જ નહીં રહેશે. એ સીધી ક્યાં જશે? મેટ્રો સ્ટેશન નજીક જશે. મેટ્રો ફીડર કહેવાય. આમ વ્યવહાર કેવો હોય એવું નહીં સમજવાનું. નિશ્ચય બુલેટ ટ્રેન છે કે મેટ્રો ટ્રેન છે તો વ્યવહાર પેસેન્જર ટ્રેન છે? ના, નિશ્ચય જ માર્ગ છે, વ્યવહાર એનો ફીડર છે. ફીડર એટલે એ તમને શું કરે? બહારના પરપદાર્થોથી ખસેડીને તમને નિશ્ચય સુધી લઈ જશે. પણ તમને જ્યારે પણ આગળ વધવું હોય ત્યારે તમને શેને પકડવું પડે? આ નિશ્ચય માર્ગને જ પકડવું પડે. બરાબર? તો આ કોઈ સર્વિસ રોડ નથી, આ કોઈ પેસેન્જર કે મેલ ટ્રેન નથી.
એ સપોર્ટિંગ છે અને માર્ગ તો એક જ છે, નિશ્ચયનો છે. બાકી વ્યવહાર તો એનો કારણ સો વ્યવહારો. બરાબર, એ જ વસ્તુ હેતુ નિયત કો હોય. નિયત એટલે નિશ્ચયનો એ જ કારણ. ચલો ત્રીજા નંબરની વાત કરીએ. શરૂ કરો કે રાહ જો છો મારી. જીવ અજીવ તત્વ અણુ આશ્રમ અંદર સંપર જાનો નિર્જર મોક્ષ કરે જીવો સર્વર જાનો એસોઈ વ્યવહારી અવૈન રૂપ બખાનો तिनको सामान्य વેદ પ્રતીતિ બહુ સરસ, બહુ આનંદ થયો. જીવ અજીવ તત્વ અરુ આશ્રવ બંધ રુ સંવર જાનો. એ સાત કઈ વસ્તુ છે બોલો? એ સાત શું છે? એ સાત તત્વોના નામ છે. બરાબર, કયા કયા સાત તત્વો બોલે? જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ. એ સાત તત્વોનું વર્ણન ત્યાં આપણે કરવામાં આવે છે. બરાબર, પછી અહીંયા સમજીએ. એને અત્યારે હું ચર્ચા નથી કરતો કેમ કે સાત તત્વોના લેસનમાં તમે ભણી ચુક્યા છો. તો અહીંયા સાત તત્વોના નામ આવે 1.5 લાઈન સુધી. કેવા? કે જીવ અજીવ તત્વ. બરાબર, એ મુખ્ય કહી દીધા. અને પછી અરુ શબ્દ કીધું. અરુ શબ્દ કરીને શું કહેવા માંગે છે કે આમ તો મેન બે જ તત્વ છે, જીવ અને અજીવ. બરાબર, બાકીના જે બાકીના તત્વો છે બંધ રુ સંવર નિર્જર મોક્ષ, એ બધા એના પર્યાયરૂપ તત્વો છે. ઠીક છે, હવે એનું વર્ણન પણ આગળ આવશે એટલા માટે અહીંયા નથી કરતા. जिन तिनको એટલે એ સાત તત્વનો જ્યો કા ત્યો સરધાનો. કઈ શબ્દ લાવી? એઝ ઇટ ઇઝ. જ્યો કા ત્યો એટલે એઝ ઇટ ઇઝ. સરધાનો એટલે શ્રદ્ધાન કરો. એટલે જીવાદી સાત તત્વોનો એઝ ઇટ ઇઝ શ્રદ્ધાન કરો. એઝ ઇટ ઇઝ શ્રદ્ધાન કરો એનો મતલબ શું થયો? તમે બધા જીવ તત્વ છો ને? છો હે? બરાબર ને? હવે તમારા બધા જીવ તત્વ છો, એ તમે જીવ તમારા માટે કે મારા માટે? અમારા માટે. તમારા માટે. તમારા માટે તમે, મારા માટે હું. તો હવે હું મારા માટે જીવ તત્વ છું. આ બધું ઘર મકાન દુકાન એ બધું જે દેખાય એ બધું અજીવ તત્વ છે. અંદરમાં રાગાદી ભાવ થાય એ હિત આશ્રવ તત્વ છે. હવે જ્યોનો ત્યોનો મતલબ શું? કે બોલે જે જાણવા જેવા તત્વ છે એને જાણો, જે ઉપાધિ માનવા જેવા તત્વ છે એને ઉપાધિ માનો, જે હે તત્વ છે એને હે માનો. કોઈ પણ રીતે એમાં ફેરફાર ના કરો. જેવો સ્વરૂપ છે એવો ને એવો સ્વરૂપ રાખો. જો આમ કરશો તો જ તમને સમ્યક દર્શન થશે. અન્ય રૂપે કરશો તો સમ્યક દર્શન થવાનો નથી. ઠીક છે, તો જીવાદી સાત તત્વોનો એઝ ઇટ ઇઝ શ્રદ્ધાન કરવું. જ્યો કા ત્યો શ્રદ્ધાનું. બરાબર, પછી એને શું કહેવાય? બોલે હે સોઈ સમકિત વ્યવહારી. આવી રીતે સાતે સાત તત્વોનો શ્રદ્ધાન કરવું આ વ્યવહારથી સમ્યક દર્શન છે. બરાબર, હે સોઈ સમકિત વ્યવહારી. બરાબર, એ વ્યવહાર સમ્યક દર્શન શું છે? કે સાત તત્વોનો એઝ ઇટ ઇઝ શ્રદ્ધાન કરવું, એનું નામ વ્યવહારથી સમ્યક દર્શન છે. અવ ઇન રૂપ બખાનો. વખાણ. હવે વખાણ સાંભળી લો. વખાણ શું હોય ખબર? વખાણ શબ્દ ક્યાંથી બને? બધાને એમ લાગે પ્રશંસા એટલે વખાણ. વખાણ એટલે પ્રશંસા નથી, વ્યાખ્યાનથી વખાણ બને છે. અને આપણે તો એવું ના એના વખાણ બહુ સાંભળ્યા છે. હા, રેવા દો. એનો મતલબ શું થઈ ગયો? એટલે આ નેગેટિવ થઈ ગયું. બરાબર, એટલે હવે દોલતરામ અહીંયા વખાણ એટલે પ્રશંસા અર્થમાં નથી. વખાણ એટલે
નિંદા અર્થમાં નથી, વ્યાખ્યાનના અર્થમાં વખાણ છે કે જેવો એમનો સ્વરૂપ છે એની હવે હું શું કરીશ, વ્યાખ્યા કરીશ. અબ ઇન રૂપ બખાણો, એમનો હું શું કરીશ, વ્યાખ્યાન કરીશ. અને પછી એનાથી શું લાભ થશે તો બતાવે છે, તિનકુ સુની સામાન્ય વિશેષ છે. એ 7 તત્વોને 2 પ્રકારથી હું કહીશ. દોલતરામજી કહે છે, શું કહે છે, અમે હું 7 તત્વનું વર્ણન કરીશ 2 પ્રકારથી, એક તો સામાન્યથી અને એક વિશેષથી. સામાન્યથી એટલે શું, સામાન્ય એટલે એક રૂપમાં વર્ણન કરવા જઈએ એને કહેવાય સામાન્ય. એની જીવ છે તો જીવનો જીવરૂપ શ્રદ્ધાન એ કહેવાયો સામાન્યથી વર્ણન. પછી જીવનો વિસ્તાર કર્યો, બરાબર, એ વિસ્તાર કરવા ગયા કે જીવ એટલા પ્રકારના, આટલા પ્રકારના, આટલા પ્રકારના, એ બધું શું થયું, એનો વિશેષ. એટલે ભેદ પ્રભેદ પૂર્વક વર્ણન કરવું એ કહેવાય વિશેષ, અને ભેદ પ્રભેદને હટાડીને વર્ણન કરવું એ કહેવાય સામાન્ય. ક્લિયર? ઉપાદેય શું છે બોલો, સામાન્ય કે વિશેષ? હે, શું ઉપાદેય છે? વિશેષ, દ્રવ્ય માટે વિશેષ. આપણે ત્યાં તો એમ કહેવાય કે વિશેષની દ્રષ્ટિ હટાડવી જોઈએ, સામાન્ય દ્રષ્ટિ કરવી જોઈએ. બોલો ભાઈ, દ્રષ્ટિ તો સામાન્યની જ હોય, દ્રષ્ટિ તો સામાન્યની હોય, પણ વિશેષથી શું થાય, સામાન્યની શ્રદ્ધા દ્રઢ થાય. तिनको सुन सामान्य विशेषण દ્રઢ પ્રતીતિ ઓર આનો. આ શું થાય, એની દ્રઢ પ્રતીતિ થાય, પ્રતીતિમાં દ્રઢતા. જેમ આમ સમજો ને કે તમને એક રૂપિયાનો કોઈન મળ્યો, બરાબર, શું મળ્યો તમને, 1 રૂપિયાનો કોઈન મળ્યો. હવે તમને એમ રૂપિયાનો કોઈન મળ્યો, તમે આ તો ઠીક છે મળે, પછી કોઈ ના, આ રૂપિયાનો કોઈન તો તમને મળ્યો, પણ ખબર છે આ રૂપિયા અકબરના જમાનાનું છે. હવે શું થઈ ગયું, હવે પહેલાનો રૂપિયા અને હવે રૂપિયા સરખું થઈ જશે કે એમાં અંતર આવશે? પહેલાનો રૂપિયો ખોવાઈ જાય અને તમે કહો કે રૂપિયા ખોવાયો છે અને એના માટે તમે આમ પરસે બોલાવો તો આ ગાંડો છે, એટલે 1 રૂપિયા મારો ભાઈ. પણ જે આ તો સામાન્ય કદાચ, અને જેમ તમને કીધું કે આ રૂપિયા શું અકબરના જમાનાનો છે, તેમ તરત જ તમે એના અંદર વિશેષ જાણતા શું થઈ ગયો કે તમને એમ લાગે કે આ હવે તો બહુ મોટી વસ્તુ થઈ. પછી એમ કહો કે ભાઈ આ અકબરનો જમાનો છે જ, પણ એ એકમાત્ર સિક્કા કાઢ્યો હતો પોતાના લગ્નના નિમિત્તે, બીજો સિક્કો જ નથી. હવે વિશે હવે ઓર પ્રતીતિ. પછી કે જો પુરાતત્વ વિભાગમાં એની કિંમત 5 કરોડ રૂપિયાની છે. હવે બોલો, હવે રૂપિયાનો સિક્કો ખોવાયો અને જેમ જેમ એની વિશેષતા જાણવામાં આવી તેમ તેમ તમારા અંદરમાં એની દ્રઢતા વધી કે નહીં વધી? તો રૂપિયો હતો, પણ જેમ જેમ તમે વિશેષ જાણવા ગયા ત્યારે તમારી કિંમત વેલ્યુ વધતી ગઈ. એમ જ આત્મા છે, આત્મા છે, આત્મા છે એમ સામાન્ય કહી દીધું, તમને એમ લાગે કે આત્મા એટલે કોઈ પીઝા, પાસ્તા, નૂડલ જેવી કોઈ વસ્તુ હશે, બરાબર. જગતમાં હજારો વસ્તુઓ છે, એમાં પણ હશે. જીનવાણી છે, પંડિતજી છે, બરાબર, એ બધી વસ્તુ કેવી હોય, તમારા જેનો તમને જ્ઞાન ના હોય એની વેલ્યુ તમને ના હોય, નેચરલ છે, એમાં કોઈ નવાઈની વાત નથી, બરાબર. ઘણી વખત નથી થતો કે કોઈ વ્યક્તિ તમારા બાજુમાં જ બેસેલો હોય અને તમે એની જોડે વાત જ ના કરતા હોય, અચાનક 10-50 લોકો આવીને એકદમ ઓટોગ્રાફ લેવા લાગે ને આમ કરવા લાગે. હા, આવું હતું, અમને તો ખબર જ નથી. ક્યાંથી ખબર હોય, લખેલું થોડી હોય એના માથા ઉપર. જેમ વિશેષ જાણો બહુ માન આપે. તો આત્માને તમે આમ સામાન્ય કહેશો તો તમને આત્માની પ્રતીતિ દ્રઢ નહીં થાય, અને જેમ આત્માનો વિસ્તારથી જાણશો તો આત્માની પ્રતીતિ દ્રઢ થશે. એટલા માટે દોલતરામજી કહે છે કે હું તમને 7 તત્વોનું વર્ણન સામાન્યથી પણ કરીશ અને વિશેષથી પણ કરીશ. કેમ કે જેમ તમે વિશેષથી જાણશો
એમ તમારા અંદરમાં ગ્રહણ કરવાની તીવ્ર ધધસ લાગશે અને છોડવાનો તીવ્ર ભાવ પણ. છોડવાને પોઝિટિવ એક્ઝામ્પલ તો આપ્યું ને, એમ કે છોડવા વાળો ભાવ પણ આપ્યો. હું જયારે શું કહેવાય કે હમણાં મમ્મી આવ્યા હતા મારા, એની સાથે ડોક્ટર પાસે પણ ગયો અને શુગર હતી, બરાબર. હવે શુગર માટે બધું ચર્ચા કરી, શુગર ચેક નીકળી પછી જે અડધો કલાકનો સેશન એમની સાથે બ્યુટિશિયનને લીધું કે ભાઈ જો તમને શુગર નો ક્યોર નહીં કર્યું તો તમારી મગજમાં જામી જશે ને, આંખોની રોશની જતી રહેશે ને, કિડની ફેલ થઈ જશે ને, આમ કરો તો એ મને શુગર નહોતી તોય શુગર ખાવાનું મન નતું. એટલે પોણો કલાક સુધી જે એને શુગરના વ્યાખ્યાન કર્યા ત્યારથી શુગર મીઠી લાગતી જ નથી, કડવી જ લાગે છે. તો છોડવા વિશેષથી શું થાય? આવું થાય. આમ આપણે ખબર હોય કે ડાયાબિટીસ સારી નથી, ડાયાબિટીસ ના હોવી જોઈએ, બરાબર ને? પણ જ્યારે તમને આ કદાચ તમે લોકોને પણ આવો કોઈ ધમાકેદાર સેશન અટેન્ડ કર્યો જ હશે. આ કોઈ એકાદ કોઈ જગ્યાએ ગયો ડોક્ટર પાસે, ત્યારે એ રાજ રોગ રૂપે ડાયાબિટીસ નું વખાણ કરતો હોય તો માથાથી લઈને પગ સુધી બધી જગ્યાએ સુગરના શું શું દુષ્પરિણામ હોય બધું બતાડે. અને જેમ તમે આ બધું જો તો તમને શું મનમાં થાય? તરત જ મનમાં થાય હવે તો આ લેવી જ નથી. આ ભાવ ક્યાંથી થાવ? મને એમ ખબર તો મને પણ હતી કે આ ખતરનાક હોય છે, પણ જ્યારે વિશેષ જ્ઞાન નહોતું ત્યારે ઠીક છે, છોડવા જેવી છે આમ લાગતી હતી, પણ છોડવું જ જોઈએ આવું અંદરમાં થતું નહોતું. અને જેમ વિશેષ જ્ઞાન થઈ ગયું ત્યારે હવે લાગતું નથી, છોડી જ દો, કાલની જગ્યા આજે જ છોડી દો. આ શેનો ફલ છે? વિશેષ. એટલા માટે હું તમને કહું છું જીનવાણીનું વાંચન કરો, સાંભળો. જેટલું તમે વિસ્તારથી સાંભળશો, જાણશો, ગ્રહણ કરવા યોગ્ય વસ્તુનું ઉત્સાહ એટલો વધશે, છોડવા જેવી વસ્તુનો પુરુષાર્થ એટલો વધશે. બાકી તો આપણે નાનપણથી ખબર જ છે એ બાબુભાઈ ઘણી વખત નથી ભણાવતા, આશ્રવ જીવ અજીબ બંને ભિન્ન ભિન્ન છે. લગભગ ઇન્ડિયાના બધા લોકો તો એમની ક્લાસ અટેન્ડ કરી હશે. આશ્રવ બંધ, બાય બાય, સંબંધ, નિર્જરા, વેલકમ, મોક્ષ, આવું બધું ભણાવે છે ને. એટલે એ આપણે ખબર તો ત્યારથી છે, પણ કેટલી વાર આશ્રવ બંધને આપણે બાય બાય કરીએ છીએ, સંબંધ નિર્જરાને આવકાર્યો છે. એટલે જે જ્ઞાન છે એ કેમ ઝાંખો પડી ગયો? કેમ કે એ વિશેષ નહોતો. અને બીજી વાત, સંસારનું પણ આપણે આકર્ષણ છે, વિશેષ છે. આ કોઈ આ ફોન છે, પણ આ ફોન તો ઠીક છે, ફોન સામાન્ય થઈ ગયો. પછી એપલ નો ફોન છે, હવે વિશેષ થઈ ગયો. એપલ નો લિમિટેડ એડિશન વાળો ફોન ઓર વિશેષ થઈ ગયો. આ જ ફોન નીતા અંબાની વાપરે છે, સુપર વિશેષ થઈ ગયો. આ વસ્તુ છે. તો જેમ વિશેષ જાણશો તમને છોડવા યોગ્ય શ્રદ્ધાંત થશે અને ગ્રહણ કરવા યોગ્ય શ્રદ્ધાંત. માટે સાત તત્વોનો શું કરવું જોઈએ? સામાન્યથી તો જાણ્યું જ છે, વિશેષથી પણ જાણવું જોઈએ. ચલો એકવાર પદ લઈ લઈએ. હા, ચોથો થઈ ગયો ને, ત્રીજો. આજે તો ચોથો નંબર લઈએ આપણે. હવે જીવને ભેદ કરે છે, પર્યાય દ્રષ્ટિથી જીવના ભેદ પ્રભેદ અને એનું સ્વરૂપ શું છે? બોલો. બહિરાતમ અંતરાત્મ પરમાત્મ જીવમ જીવત જાણે દેહ જીવ કો બહિરાતમ સર્વમ જાણે ઉત્તમ વિવિધ સાંગ બહુ સરસ. હવે જીવના વિશેષ કહે છે, બરાબર? તો આમ તો જીવના ઘણા બધા વિશેષ થઈ શકે. જીવકાંડ જે સાંભળતા હોય, કરુણાન યોગના જે માસ્ટર હોય, બરાબર, હમણાં અમારા સમયસારના જે વ્યાખ્યાન સાંભળતા હશે એમાં પણ ઘણી ચર્ચા આવે છે. જીવ કે માર્ગણા સ્થાન નથી, જીવ કે બંધ સ્થાન નથી, બરાબર છે.
ઘણા લોકો સાંભળતા હશે, બરાબર. જે નવરા હશે સાંભળતા હશે, જે વ્યસ્ત હશે એમને ક્યાં ટાઈમ બિચારા. તો તો જીવના વિશેષ ભેદ છે, પણ દોલતરામજી એ બધા ભેદોની ચર્ચા નથી કરતા. 14 ગુણ સ્થાન એ પણ જીવનો વિશેષ છે, માર્ગણા સ્થાન એ પણ જીવના વિશેષ છે, જીવ સ્થાન એ પણ જીવના વિશેષ છે, પર્યાપ્તિઓ પણ જીવ. પણ દોલતરામજી એમની વર્ણન નથી કરતા. એ જીવના વિશેષના વર્ણન કરે તો પણ આત્માની 3 અવસ્થાઓ બતાવે. એટલે એ બધા જીવના વિશેષ છે, પણ એ વ્યવહારનો વિશેષ છે. કેમ કે શરીર સાથે જીવનું વર્ણન છે, અને બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા એ જીવનો વિશેષ છે. તો એ કેમ લીધું? કેમ કે આ આત્માની જ 3 અવસ્થા. દોલતરામજીને આ ગમતું નથી કે તમે વિશેષ જાણવાના નામથી શરીરને વચ્ચે લઈ આવો. ના ના, હું શરીરને ઓળખતો નથી. મને કોઈ પણ રીતે વિશેષ જાણવાના રૂપે પણ શરીરને જરૂર નથી. હું આત્માની ચર્ચા કરીશ. એટલા વિશેષ પણ બતાવ્યા. તો કયા બતાવ્યા? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. હવે એ તો તમે ભણીને આવ્યા જ છો ને, વિતરાગ VV1 ફર્સ્ટ લેસન. અને મેં તમને ત્યારે જયારે ભણાવ્યો ત્યારે એક લાઈન કીધી હતી, સૌથી પહેલા કેમ આ પાઠને રાખ્યો છે કે પર્પસ ક્લિયર કરવા માટે કે હું આત્મા છું અને મને પરમાત્મા બનવું છે. ફર્સ્ટ લેક્ચર, પરમાગમ ઓનર્સ નું ફર્સ્ટ લેક્ચર જ્યારે થયું ત્યારે આ વાત મેં તમારા સામે રજૂ કરી હતી. VV1 અમારા આ વિતરક જ્ઞાનમાં પહેલા નંબર ઉપર કેમ મૂક્યું? કેમ કે સૌથી પહેલા હોવું જોઈએ કોન્સેપ્ટ ક્લિયરિટી. અને કોન્સેપ્ટ શું છે આપણે બધી ચર્ચાનો? કે હું આત્મા છું અને મને પરમાત્મા બનવું છે. હવે એવું કહેતા નહીં પંડિતજી આ તો 1.5 વર્ષ પહેલાની વાત છે. ક્યાંથી યાદ રહે? આ જીવનભર યાદ રાખવા વાળી વાત છે, 1.5 વર્ષ પહેલાની નહીં. ખબર પડે છે? હા, વાંધો નહીં, ભૂલી ગયા હતા ને, હવે યાદ રાખજો. તો આ પોઈન્ટ ઓફ વ્યૂ થી વસ્તુ વિચારવાની કે જીવના 3 ભેદો છે અને એ 3 અવસ્થાઓ છે. કઈ કઈ અવસ્થાઓ છે? બોલે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. 3 પ્રકારની આત્મા થઈ ગઈ ને? બોલે ના, આત્મા તો એક જ હોય. આત્માની 3 અવસ્થાઓ તો કઈ છે? બહિરાત્મા છે, અંતરાત્મા છે, ને પરમાત્મા એ જીવ ત્રદા છે. પછી બહિરાત્માની વાત કરી. દેહ જીવકું એક ગિને બહિરાતમ. બહિરાત્મા કોણ છે? જે બહિરાત્મા શરીર અને આત્માને એક ગણે. જે શરીર અને આત્માને એક ગણે છે એ બધા બહિરાત્મા છે. અહીંયા કોઈ નથી. અહીંયા તો બધા અંતરાત્મા છે. કેમ કે કોઈને શરીરની પડી જ નથી. શરીરની પડી ના હોય એ ક્યાંથી અંતરાત્મા બહિરાત્મા થાય? બરાબર. તો બહિરાત્મા કોણ? કે શરીર અને આત્માને એક ગણનારો બહિરાત્મા છે. એનો મતલબ શું? શરીરના સુખમાં મારો સુખ, શરીરની અવસ્થામાં મારી અવસ્થા, એ જે માને એ બહિરાત્મા છે. અને એ બહિરાત્મા માટે શું કીધું? ડફોર કીધું છે, હું નથી કહેતો. હા, તત્વમુધા, તત્વથી મૂળ છે, અજ્ઞાની છે. એટલે આપણી ભાષામાં કહીએ તો ડફોર છે. હવે કહેતા નહીં પંડિતજી ક્લાસમાં આમ કહેતા હતા, કેમ કે હું નથી કહેતો, સારી ભાષામાં કહો છે કોઈ પણ ભાષા, મુધા એટલે મૂળ. અરે ભાઈ, તત્વની વાત સાંભળીને પણ દેહ ને આત્માને ભિન્ન ના ગણે તો તત્વથી મૂરખ છે. તત્વ મુધા હે. બરાબર. પછી ઉત્તમ અંતરાત્મા કોને કહેવાય? આ તો થયો ઉત્તમ મધ્યમ જગન ત્રિવેદ કે અંતર આત્મ જ્ઞાની. હવે અંતરાત્મા 3 પ્રકારના હોય. કયા કયા? ઉત્તમ અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને જગન્ય અંતરાત્મા. ઠીક છે? ઉત્તમ મધ્યમ જગન ત્રિવિધ કે અંતર આત્મ જ્ઞાની. ઠીક છે? એ અંતરાત્મા. તો અંતરાત્મા 3 પ્રકારના. હવે એમાં ઉત્તમ પ્રકારના
મધ્યમ અંતરાત્મા કોણ છે? ખબર પડી? ખબર પડી શું કીધું? ઉત્તમ પ્રકારના મધ્યમ અંતરાત્મા, મધ્યમ પ્રકારના મધ્યમ અંતરાત્મા. 57મા ગુણસ્થાન. હા, અને જગન્ય પ્રકારના મધ્યમ અંતરાત્મા. અંતરાત્મા છે એક ચોથા ગુણસ્થાન વર્તી, અંતરાત્મા છે 12મા ગુણસ્થાન વર્તી, અને અંતરાત્મા છે મધ્યમ પણ છે. તો એ ત્રણ પ્રકારના અંતરાત્મા છે: ઉત્તમ અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા અને જગન્ય અંતરાત્મા. ઠીક છે? તો હવે કહે છે કોણ છે ઉત્તમ પ્રકારનો ઉત્તમ અંતરાત્મા? તો ઉત્તમ મધ્યમ ત્રિવિધ થઈ ગયા ને. દ્વિવિધ બિંગ સંગ બિન શુદ્ધ ઉપયોગી મુનિ ઉત્તમ નિજ ધ્યાની. તો જે દ્વિવિધ સંગ બિન, સંઘ એટલે પરિગ્રહ, જેમને કોઈ અંતરંગનો પરિગ્રહ નથી અને બહિરંગ પરિગ્રહ પણ નથી, એવા અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી રહિત જે મુનિરાજ છે એ મુનિરાજ ઉત્તમ અંતરાત્મા છે. એક. પછી શુદ્ધ ઉપયોગી, બીજા નંબરનું વિશેષણ શું કીધું? જે શુદ્ધોપયોગમાં મગ્ન છે એ ઉત્તમ અંતરાત્મા છે. બરાબર? તો ઉત્તમ અંતરાત્મા કોણ છે? બોલે શુદ્ધોપયોગમાં લીન રહેનાર અને અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત મુનિરાજ એ જે આત્માના ધ્યાન કરે છે એ ઉત્તમ અંતરાત્મા છે. હવે અહીંયા એક વિચારવા જેવી વસ્તુ છે. અહીંયા બે લક્ષણો કીધા છે. એક લક્ષણથી જોવા જઈએ તો આ લક્ષણ શેમાં ઘટિત હોય? કોઈ મને જણાશે? નહીં તો હું જણાવું. પરિગ્રહથી રહિત, અંતરંગ અને બહિરંગ પરિગ્રહથી રહિત, એટલે 11મા ગુણસ્થાન વાળા એ ઉત્તમ અંતરાત્મા કહેવાય. પણ જો માત્ર શુદ્ધોપયોગી આટલો લક્ષણ રાખીએ વ્યાજબી, તો 8મા ગુણસ્થાનથી ઉપરવાળા ઉત્તમ અંતરાત્મા કહેવાય. એટલે બંનેને રાખીએ તો 11મા 12મા ગુણસ્થાન વાળા ઉત્તમ અંતરાત્મા કહેવાશે. આને રાખીએ તો 8મા ગુણસ્થાનથી ઉપરવાળા, 7મા ગુણસ્થાનથી ઉપરવાળા ઉત્તમ અંતરાત્મા કહેવાશે. જે હોય એ અલગ અલગ મેટર છે. પછી એ પ્રમાણે વચ્ચે જોવા જઈએ તો મધ્યમ અંતરાત્મા કોણ થશે? તો એક એંગલથી દેશવ્રતી મધ્યમ અંતરાત્મા આવે, એક એંગલથી છઠ્ઠાથી લઈને 10મા ગુણસ્થાન સુધી મધ્યમ અંતરાત્મા કહેવાશે. ઠીક છે? અને જગન્ય અંતરાત્મા કોને કહેવાય? એટલે જગન્ય અંતરાત્મા સમ્યક દ્રષ્ટિને કહેવાય છે. ઠીક છે? બરાબર? અઘરું થઈ ગયું આ લાઈન? છેલ્લી ખબર પડી બધાને શું કીધું? બિલકુલ નહીં ખબર પડી? હે કે પડી? બાઉન્સર કે ઓવર પિચ? ફરીથી એક વાર કહું, બે લક્ષણ કીધા છે. એક લક્ષણ કીધું દ્વિવિધ સંગબિન, એટલે આ લક્ષણ ક્યાં ઘટિત થાય? 11મા 12મા ગુણસ્થાનમાં. આ પોઈન્ટ ઓફ વ્યૂ થી ઉત્તમ અંતરાત્મા કોણ છે? 11મા 12મા ગુણસ્થાન. પણ બીજું પણ એક કીધું, કયો? શુદ્ધોપયોગી. તો શુદ્ધોપયોગ ક્યાંથી રહે? 7મા ગુણસ્થાનથી શુદ્ધોપયોગ રહે. આ પોઈન્ટ ઓફ વ્યૂ થી કોણ થઈ ગયો ઉત્તમ અંતરાત્મા? શુદ્ધોપયોગ. હવે જે લક્ષણ ઘટિત કરો, જગન્ય તો જગન્ય જ રહેવાનું છે. જગન્ય તો ચોથા ગુણસ્થાન વાળા ફિક્સ જ છે. બરાબર? 11મા 12મા ગુણસ્થાન વાળા બંને એંગલ થી કેવા છે? ઉત્તમ અંતરાત્મા છે. પણ 7મા થી લઈને 10મા સુધીના એક એંગલ થી ઉત્તમ અંતરાત્મા છે અને એક એંગલ થી મધ્યમ અંતરાત્મા છે. કયા એંગલ થી ઉત્તમ અંતરાત્મા છે? શુદ્ધોપયોગને જો આપણે લક્ષણ બનાવવા જઈએ તો 7મા થી 10મા ગુણસ્થાન વાળા કેવા છે? ઉત્તમ અંતરાત્મા છે. અને દેશવ્રતી શું થઈ ગયા ત્યાં? મધ્યમ અંતરાત્મા. પણ 12 બંને પ્રકારના પરિગ્રહોથી રહિત જોવા જઈએ તો માત્ર 11-12મા ગુણસ્થાન વાળા ઉત્તમ અંતરાત્મા હોય. તો પછી વચ્ચેના જે મુનિરાજો છે એ શું થઈ જશે? મધ્યમ થઈ જશે. એટલે જગન્ય ફિક્સ છે, ઉત્તમ ફિક્સ છે, વચ્ચે ઝોલઝાલ છે. સમજાય કે નહીં સમજાય? આવી રીતે આપણે આ ચર્ચામાં લીધું. ઓકે, હવે આપણે હું હારકભાઈને હું ઇન્વાઇટ કરું કે આજનું ગળધર વાંચન કરે. થેન્ક યુ. તો સરસ આજે સમજાવ્યું. ત્રીજી ઢાળની પહેલી 4 ગાથાઓ આપણે કરી આજે. શરૂઆતમાં કહ્યું કે ભારતીય સંસ્કૃતિનો એપ્રોચ એવો છે
કે પહેલા દુઃખ બતાવીને સુખનો ઉપાય બતાવે છે. હમ. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ એનાથી ઊંધી છે. એ હમ. પહેલા સુખમાં બતાવીને પછી છેલ્લે એનો કરુણ અંજામ દુઃખમાં આવે છે. બરાબર. દુઃખનું જે વર્ણન કર્યું છે તે ખરેખર તો સુખી થવા માટે કર્યું છે. જ્ઞાનીઓએ દુઃખનું વર્ણન કર્યું છે. સાચું સુખ જ્યારે પ્રગટ થાય છે તેની હમ. ચર્ચા ત્રીજી ઢાળથી હવે શરૂ થાય છે. કારણ કે પહેલી ગાથામાં સંસારમાં દુઃખ જ છે બતાવ્યું, બીજી ગાથામાં મિથ્યા બરાબર. દર્શન એ જ દુઃખ છે એમ બતાવ્યું, હવે ત્રીજી ગાથામાં એનો ઉપાય બતાવે છે. હમ. નિયમસારની વાત કરતા કહ્યું કે માર્ગ અને માર્ગ ફળની વાત એમાં નિયમસારની ગાથામાં આવે છે. આચાર્યો સુખની વાત કરે છે એમાં પહેલા દુઃખ બતાવીને પછી સુખની વાત બતાવે છે. એમાં એક્ઝામ્પલ સરસ આપ્યું અભિષેકભાઈએ વેક્સિનનું, કે વેક્સિનનું પણ આપણે જ્યારે કન્વિન્સ કરવામાં આવે ત્યારે પણ દુઃખ બતાવીને કન્વિન્સ કરવામાં આવે છે અને વેક્સિન જ્યારે લઈએ છીએ ત્યારે પણ પહેલા દુઃખ થાય છે પણ પછી આપણે સુખની આશાએ દુઃખને સહન કરીએ છીએ. બરાબર. અને એમણે કીધું સરસ કે આજે વેક્સિનના આપણે 3 ડોઝ એક સાથે મળી જશે. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ બીજા પદમાં એ 3 ડોઝ છે એમ. એટલે બીજા પદમાં રત્નત્રયનું વર્ણન આવે છે. પહેલા પદમાં જે શું છે તે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એનો, એમાં બીજા પદમાં એ 3નું વર્ણન આવે છે, એનો ઉલ્લેખ આવે છે સમ્યક દર્શન, ચારિત્રનું. અને પછી વ્યવહારનું વર્ણન હવે પછીની ગાથાઓમાં અને ઢાળોમાં આવે છે. નિશ્ચયમાં વસ્તુ બતાવી દે છે અને વ્યવહાર એ સાધન છે. તેનાથી સમજાવવામાં વાર લાગે છે. નિશ્ચય તો ટૂંકમાં કહી દીધું કે આ નિશ્ચય છે, પણ વ્યવહાર એ સાધન છે એટલે એને સમજાવવામાં થોડી વાર લાગે છે. નિશ્ચય, રત્નત્રય, વ્યવહાર, સમ્યક દર્શનનું વર્ણન ત્રીજી ઢાળમાં આવે છે. એટલે નિશ્ચય, રત્નત્રય, વ્યવહાર, સમ્યક દર્શનનો ઉલ્લેખ આવે છે અને પછી એની એટલે એ ગાથામાં અને પછી ત્રીજી ઢાળમાં એનું વર્ણન આવે છે. વ્યવહારમાં ભેદ પડે છે, નિશ્ચયમાં કોઈ ભેદ નથી. બરાબર. ગાથા પહેલીથી આપણે આતમ કો હિત હૈ સુખ સો સુખ આત્કુલતા એમણે 4 વિભાગ પાડ્યા. પહેલા આત્માનું હિત શેમાં છે, તો પછી અને સુખનું સ્વરૂપ કેવું છે, તો સુખ તો નિરાકુળ છે. આત્માનું સુખ હિત દુઃખ દૂર કરવામાં છે. સુખનું સ્વરૂપ નિરાકુળતા છે. અને આકુળતા ક્યાં નથી, તો આકુળતા શિવમાં એટલે કે મોક્ષમાં નથી. મોક્ષમાં સુખ જ છે અને તેનો માર્ગ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રથી શરૂ થાય છે. દરેક જીવને એક જ પ્રાથમિકતા છે, સુખી થવું છે. આત્માનું હિત પણ સુખી થવામાં છે, સુખમાં છે. સુખની પરિભાષા એમણે સરસ રીતે આપી કે જે કામ કરતા કરતા વર્તમાનમાં આકુળતા ન થાય અને ભવિષ્યમાં પણ આકુળતા ન થાય એ સાચું સુખ છે. ઘણીવાર એવું આભાસી સુખમાં એવું જોવા મળે કે એક ક્ષણ આપણને બહુ જ સુખ થાય પણ એનું અંત પરિણામ દુઃખમાં આવે, તો એ ખરેખર સાચું સુખ નથી. જેવી રીતે એક એમણે બહુ સરસ દાખલો આપ્યો સમાનનો, કે એક હાથ આપણે સમાન ઉપાડીએ તો એ થોડી વાર ઉપાડતા થાકી જાય તો આપણે એને બીજા હાથમાં ટ્રાન્સફર કરીએ ત્યારે એ હાથને થોડું સારું લાગે, પણ એ સુખ તો ક્ષણિક છે, એ કઈ સાચું સુખ નથી. દરેક ગમની વસ્તુ, દરેક ગમાની વસ્તુ પણ થોડી વારમાં સુખ, ગમતી વસ્તુ પણ થોડી વારમાં સુખ આપતી બંધ થાય છે. જેવી રીતે એમણે દાખલો આપ્યો કે મરેલી વસ્તુમાંથી જો આપણે સુગંધ એને છાંટીએ તો થોડી વાર સુગંધ આવે પણ વધુ વાર એ સુગંધ ટકતી નથી. એવી રીતે સંયોગોનું સુખ પણ એવું છે કે જે શરૂઆતમાં આપણને સુખ આપે છે એવું લાગે, પણ એ સુખ બહુ જ ક્ષણિક હોય છે અને દુઃખમાં પલટાઈ જાય છે. જ્યારે સિદ્ધ ભગવાનનું સુખ છે એ ક્યારે પણ બદલાતું નથી. બરાબર. ત્રાસમાં હાશ અને ત્રાસ, એમણે સરસ પ્રાસ મલાવ્યો કે હાશ અને ત્રાસમાં આપણું સુખ હોય છે કે થોડી વાર હાશ થાય પણ પાછો પછી ત્રાસ થાય છે. મોક્ષમાં આકુળતા નથી, માટે મોક્ષમાં સુખ જ છે. અને 6થા પ્રશ્નમાં એમણે એમ કહ્યું કે મોક્ષમાં સુખ જ છે. 6 ડાળા એ ગાગરમાં સાગર છે, બહુ પ્રચલિત છે, એમની વાત સાચી છે, મેં પણ પહેલા સાંભળેલું. એવા મોક્ષ માર્ગનો વિચાર આપણે 2 પ્રકારથી કરીએ છીએ, એક તો નિશ્ચયથી અને બીજું વ્યવહારથી. જે વસ્તુ જેવી રીતે છે તે સત્ય, તે નિશ્ચય,
અને સત્ય વચન એમણે કીધું કે સત્ય વચન અને એ સત્ય ધર્મ નથી. સત્ય ધર્મ તો જે આચરવાનું છે એ સત્ય ધર્મ છે, વાણીમાં કઈ સત્ય ધર્મ નથી. એ પણ વાત એમણે કરી. જે નિશ્ચયનું કારણ હોય તે વ્યવહાર છે અને સત્ય તે નિશ્ચય છે, અને જે નિશ્ચયનું એવા નિશ્ચયનું જે કારણ છે તે વ્યવહાર છે. જેવી રીતે કેરીનો રસ ખાવો હોય, જેમ કેરીનો રસ આપણે ખાવો હોય તો સાથે ગોટલા છોતરા પણ લેવા જોઈએ, પણ એ કઈ કામના નથી, એ કઈ ટકતા નથી અને એની કઈ કિંમત નથી હકીકતમાં. પણ એ હંમેશા સાથે આવે છે. અને શરૂઆતમાં જ્યારે આપણે કેરી લેતા હોઈએ ત્યારે ગોટલા રસ વગરને અને છોતરા વગરની કેરી લઈએ પણ નહીં, એટલે ત્યારે એની પૂરી કિંમત ચૂકવીએ છીએ, પણ આપણા મગજમાં એની કિંમત ખરેખર હોતી નથી. જ્યારે રસ કાઢી લીધા પછી એને આપણે તરત જ ફેંકી દઈએ છીએ. કાર્ય થયું પછી કારણ નકામું છે. એ રસ હતો તો ફોતરાની કિંમત હતી. પછી બીજી ગાથામાં આપણે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. અને વાત કહેવામાં ટૂંકી છે, પણ અનુભવ એ મહત્વની વસ્તુ છે. નિશ્ચય, સમ્યક દર્શન અને એટલે પરથી ભિન્ન આત્માની રુચિ, તે નિશ્ચય સમ્યક દર્શન છે. જેમ વેપારીની રુચિ નફામાં છે, તેમ જ્ઞાનીની દ્રષ્ટિ પરમાં નથી પણ પોતામાં છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ હંમેશા આત્મા ઉપર હોય છે, જેવી રીતે વેપારીની દ્રષ્ટિ હંમેશા નફા ઉપર હોય છે. જેમ વેપારમાં નફો મહત્વનો છે, તેમ આધ્યાત્મ માર્ગમાં આત્મા મહત્વનો છે. કંઈ પણ કરો, આત્માને મુખ્યતા આપો. નિશ્ચય સમ્યક જ્ઞાનની પછી વાત કરી. પોતાના સ્વરૂપને જાણવું તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે, અને એ કલા છે. અને એ કલાને એમણે કહ્યું કે કલાને હંમેશા મઠારવી પડે, એની પ્રેક્ટિસ કરવી પડે. એ રીતે ભેદ જ્ઞાનથી એને મઠારવું જોઈએ. પછી નિશ્ચય ચારિત્ર, એવા આત્મ સુખમાં, આત્માના સ્વરૂપમાં લીન થવું, લીન રહેવું, તે સમ્યક ચારિત્ર છે. બધા આત્માનો અનુભવ તો કરી રહ્યા છે અને મહિમા કરે છે, પણ એવા આત્માનું મન, આત્મામાં જવાનું મન આપણને પણ થવું જોઈએ. કેમ નથી થતું એ પણ એક આશ્ચર્ય છે. ચોથી લાઈનમાં પછી કહ્યું કે હવે વ્યવહાર મોક્ષ માર્ગને બતાવે છે, જે નિશ્ચયનું કારણ બને છે. એમણે કહ્યું કે વ્યવહાર એક ફીડર છે. જેવી રીતે ટ્રેનમાં આપણે જતા હોઈએ, મેટ્રો ટ્રેનમાં, અને એક સાઈડમાં જે ફીડર હોય તે બધી મેટ્રો ટ્રેન તરફ લઈ જાય, પણ એ પોતે ગંતવ્ય સ્થાને જતી નથી. એટલે વ્યવહાર ક્યારે ખાલી વ્યવહારથી આપણે ગંતવ્ય સ્થાને ન પહોંચાય, પણ એનાથી નિશ્ચયમાં જો આપણે ફોકસ ચોક્કસ હોય તો નિશ્ચયમાં આપણે જઈએ, અને નિશ્ચય આપણને અવશ્ય ગંતવ્ય સ્થાને લઈ જશે. પછી ગાથા ત્રીજીમાં જીવ, અજીવ, આશ્રવ, બંધ, નિર્જરા અને 7 તત્વોની વાત આવી છે. અને એ તત્વોને જેમ છે તેમ જાણવા એ મુખ્યતા છે. એમાં જીવ અને અજીવ મુખ્ય છે, અને પછી બીજા જે 5 છે એમાં અરુ કરીને વાત આવી. અરુ એટલે અને બીજા એ જે 5 છે તે પર્યાયો છે. તેમને જેમ છે તેમ શ્રદ્ધાન કરવું જોઈએ. જાણવા જેવા છે તેને જાણો, ઉપાદેય છે તેને ઉપાદેય માનો, અને હેય છે એને હેય માનો. જેનો જેમ છે તેમ શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક દર્શન, એને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. તેને સામાન્ય વિશેષથી સમજીને આપણે જીવના જીવરૂપે સામાન્યથી અને વિશેષમાં ભેદ પ્રભેદથી વર્ણન કરી. દ્રષ્ટિ સામાન્યની હોય અને વિશેષથી શ્રદ્ધા દૃઢ થાય, પ્રતીતિ દૃઢ થાય. 1 રૂપિયાનો દાખલો બહુ સરસ આપ્યો. જેમ જેમ 1 રૂપિયાની વિશેષતા આપણે જાણતા જઈએ, તેમ તેમ એનો મહિમા આપણને વધતો જાય. નહીં તો 1 રૂપિયાની કઈ ખરેખર કિંમત નથી. પછી ચોથી ગાથામાં હવે જીવના ભેદ કરે છે, અને જીવના ભેદ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એ 3 ભેદ છે. અને દોલતરામજીએ આત્માની 3 અવસ્થાઓ બતાવી છે. બહિરાત્મા કોને કહેવાય કે દેહ અને જીવને જે એક ગણે તે બહિરાત્મા છે, અને એને તત્વ મૂઢ કયો, મૂર્ખ કયો. અંતરાત્મા 3 પ્રકારના છે, ઉત્તમ, મધ્યમ અને જગન્ય. અંતરંગ, બહિરંગ, પરિગ્રહ ત્યાગી મુનિ તે ઉત્તમ અંતરાત્મા છે, શુદ્ધ ઉપયોગી મુનિ. સમ્યક દ્રષ્ટિ તે જગન્ય અંતરાત્મા છે,
પછી વચ્ચેના થોડુંક મને પણ હજી કન્ફ્યુઝન છે. પરિગ્રહ રહિત જે લક્ષણથી પકડી આપણે તો 11માં 12માં ગુણસ્થાન એ ઉત્તમ અંતરાત્મા કહેવાય, અને શુદ્ધ ઉપયોગી લક્ષણથી આપણે લઈએ તો 7 થી 10માં ગુણસ્થાનમાં મધ્યમ અંતરાત્મા કહેવાય. બહુ સારું. બહુ સારો તમારો ગળધર વાંચન થઈ ગયું. આમ તો સાથે સાથે વિષય વિશારદ પણ થઈ ગયો. એક પણ પોઈન્ટ લગભગ મિસ નથી થયો. સારા પોઈન્ટ તમને બધા કવર કર્યા છે. તો એ વિષય વિશારદની ઔપચારિકતા માટે હું અમુક પંક્તિઓ તમને પૂછું, તમને સિમ્પલી એનો અર્થ અને એનું વજન જેનાથી ખબર પડે એ બતાવવાનું છે. દાખલા તરીકે છેડાલાની મેં ઓપન ફાઇલ રાખી છે. ક્યાં ગઈ? હેતુ નિયત કો હોઈ એનો મતલબ શું છે? એટલે આપણે ચર્ચા તમે પણ વાત કરી, એ ખુલાસો કર્યો. નિયત એટલે નિશ્ચયની વાત છે, અને હંમેશા નિશ્ચય હોય નિયત જ, એટલે જે હંમેશા નિયત હોય એ જ નિશ્ચય હોય, જે ક્ષણિક હોય. હેતુ કોણ? નિશ્ચયનો હેતુ કોણ બને? નિશ્ચયનો હેતુ વ્યવહારની અહીંયા વાત આવે છે. અહીંયા વાત આવે કે જે વ્યવહાર મોક્ષમગ છે એ કેવો હોય કે બોલે જે નિશ્ચયનો હેતુ બને એ જ વ્યવહારનો છે. બરોબર છે. બહુ સરસ. પછી એક અહીંયા વાત કરીએ, દ્રઢ પ્રતીતિ જ્યો કા ત્યો સરદાનો શબ્દનો અર્થ કરો. જ્યો કા ત્યો સરદાનો નો મતલબ શું છે? એટલે મેં બતાવ્યું અને તમે લીધું જ હશે, હા, પણ એ મેં તો કીધું તેમ શ્રદ્ધાન કરો. જે વસ્તુ જેવી એનો છે મતલબ કે હે અને હે જાણો, ઉપાદે ને ઉપાદે જાણો. આટલી મુદ્દાની વાત. ત્રીજા નંબરની વાત, વિશેષ જાણવાનો શું લાભ છે એ આ પંક્તિના આધારથી બતાવો. એટલે વિશેષથી પ્રતીતિ વધારે દ્રઢ થાય છે, મહિમા આવે છે. મહિમા જેટલા જેટલા વિશેષ જાણતા જશો એટલી એટલી આપણી પ્રતીતિ મહિમા વિશેષ આવતી છે. બહુ સારું તમારું ગળધર વાંચન અને વિશારદ બંને રહ્યા. ખૂબ ખૂબ એક આઇકોનિક જેને કહેવાય ને કે બધા લોકો આવી રીતે ટુ ધ પોઈન્ટ બધા મુદ્દાઓ કવર કરીને ચાલે, આવી રીતે તમારું ગળધર વાંચન રહ્યો. બહુ સારું. જય જીનેન્દ્ર. સર એક પ્રશ્ન હતો. અરે બાકી રહી ગયો? બરોબર. સર આમાં ઉત્તમ અંતરાત્મામાં 13મા અને 14મા ગુણસ્થાન સિદ્ધ ભગવાનને કેમ નથી લીધા? મુનિરાજને જ કેમ લીધા? તમે ગ્રેજ્યુએટ થઈ ગયા પછી 10માં છો એ કહેવાની જરૂર પડે? ના, પણ ઉત્તમમાં જ આવે ને ઈ તો. પણ એ પરમાત્મામાં આવી જાય ને. એટલે ગ્રેજ્યુએટ થયા ધેટ મીન્સ પરમાત્મા છે એવું ભૂલી ગઈ. સોરી. હવે નહીં તો મને ડોક્ટર અભિષેકની સાથે MA અભિષેક, BA અભિષેક, 12માં અભિષેક, 11માં અભિષેક બધું લખવું પડે કે નહીં લખવું પડે? ડોક્ટર લખી દીધું. એકચ્યુઅલી મારો વાક્ય હું પરમાત્મા છે એ ભૂલી ગઈ પછી. સારું કઈ વાત થાય. આમ 1.5 કલાકની ક્લાસ તો પછી થોડી વાર થાય આવું. સારું કઈ વાત. ઓકે.